નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગોસાઈ કશ્યપ આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ કશ્યપ સર મેથ્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવનાની સંપૂર્ણ લેક્ચરની અંદર એ બેઝિક માહિતી આપણે મેળવી લેવાની છે. આખો લેક્ચર તમે સંપૂર્ણ જે છે એ જોશો તો ચેપ્ટર જે સંભાવના જે છે એ તમને સંપૂર્ણપણે જે છે એ સમજાઈ જશે. ચેપ્ટરની અંદર થોડીક આપણે એની બેઝિક વાત કરીએ ચેપ્ટરની, તો સંભાવના જે છે એ ચેપ્ટર તમે જો સ્ટાન્ડર્ડ રાખો છો અથવા તો બેઝિક રાખો છો, તો જે વિદ્યાર્થી મિત્રો જે છે જેમને સ્ટાન્ડર્ડ ગણિત રાખવાનું છે એ વિદ્યાર્થીઓ માટે જે છે એ આ ચેપ્ટરનો ગુણભાર જે છે એ 6 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર જે છે એ ટોટલ 8 ગુણનું છે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો છો તો. હવે 8 માર્કની અંદર તમારે 1 માર્કના પ્રશ્ન રહેશે, ત્યારબાદ 2 માર્કના અને 3 માર્કના, જેની અંદર તમારે 3 માર્કનો એક પ્રશ્ન રહેવાનો છે, 2 માર્કના 2 પ્રશ્ન અને 1 માર્કનો એક પ્રશ્ન. એટલે કે માર્કની ગણતરી કરીએ તો 3 માર્ક આના થયા, 4 આ અને 1 માર્ક આ. એટલે કે તમારું જે પેપર જે છે એ જનરલ વિકલ્પ સાથેનું હોય, એટલે કે ટોટલ તમારે 109 માર્કનું હોય. તમે શરૂઆતમાં જોયું હશે તો આપણો ટાર્ગેટ જે છે ગણિતની અંદર એ 80માંથી 80 માર્ક લાવવાનો છે, જેના માટે આપણી જે સિરીઝ જે છે એના દરેક લેક્ચર તમે સંપૂર્ણ જોશો, બરાબર, એવી આશા રાખીએ છીએ. સ્ટાન્ડર્ડની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓનો બહોળો સમૂહ જે છે એ બેઝિક ગણિત વાળો હોય, તો આપણને ખ્યાલ છે કે બેઝિક ગણિતની અંદર આનો ગુણભાર જે છે એ 10 ગુણ, પણ આપણે જે છે જનરલ વિકલ્પ સાથે જોવાનું છે, તો આપણું ચેપ્ટર જે છે એ જનરલ વિકલ્પ સાથે ટોટલ 14 ગુણનું છે, કે જેની અંદર આમની અંદર જે છે 1 માર્કના પ્રશ્ન હશે, 3 માર્કના પ્રશ્ન હશે અને 4 માર્કના પ્રશ્ન હશે. જેની અંદર સેક્શન ડી જે હશે એની અંદર તમારે 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હશે સંભાવનામાંથી, તો 4 દુ ને 8 માર્ક ન્યાથી થઈ જાય તમારા. એક પ્રશ્ન તમારો 3 માર્કમાં હશે, તો 8 ને 3 11 માર્ક અને એક માર્કના જે 3 પ્રશ્ન હશે કે જેની અંદર ખાલી જગ્યા સ્વરૂપે, ખરા ખોટા સ્વરૂપે અથવા તો એક વાક્ય સ્વરૂપે જે છે એ તમારે આમાંથી પૂછાય. તો બેઝિક વાળા બધા વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે આપણા માટે આ ચેપ્ટર 14 માર્કનું છે. ચાલો તો આગળ જે છે ચેપ્ટરની આપણે વાત કરીએ તો ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુનો આપણે અભ્યાસ કરવાના છીએ. પહેલી વાત આપણે સિક્કાની કરવાની છે, ત્યારબાદ બીજી વાત જે છે એ આપણે કોની કરવાની છે તો કે પાસાની વાત કરવાની છે, ત્રીજી વાત આપણે પત્તાની કરવાની છે, ત્યારબાદ આગળ મેઇન જે છે એ સિક્કા, પાસા અને પત્તા ઉપર, ત્યારબાદ જે છે એ આપણે પૂરક ઘટના છે, ત્યારબાદ જે છે વર્ષ આધારિત, મહિના આધારિત, ગુણ આધારિત, દરેકની ચર્ચા જે છે એ આપણે આગળ કરવી છે. સંભાવના માટે જે છે સૌપ્રથમ આપણે જે છે કોઈ ઘટના લઈ લઈ. ધારો કે કોઈ ઘટના ઈ માટે, કારણ કે જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર આપણે ઘટના ધારવી પડશે, તો ઘટના ઈ માટે જે છે એ આપણે સંભાવનાનું સૂત્ર જે છે, સંભાવનાનો અંગ્રેજી શબ્દ તમને ખ્યાલ હશે, અંગ્રેજી શબ્દ છે પ્રોબેબિલિટી. તો આ જે પ્રોબેબિલિટીનો જે પેલો પી હોય, એટલે કોઈ પણ ઘટનાની સંભાવના દર્શાવવા માટે આપણે આગળના ભાગમાં અહીંયા લખીએ છીએ પી ઓફ ઈ. આને વચાય પી ઓફ ઈ, એનો મતલબ એ થાય કે સંભાવના જે છે કોની છે તો કે ઘટના ઈ માટેની. હવે આનું સૂત્ર જે છે તો સૂત્રમાં આપણને ખ્યાલ છે કે સંભાવના હંમેશા અંશ અને છેદની અંદર કાંઈક મૂલ્ય હોય, તો અંશની અંદર મૂલ્ય આવશે ઘટના ઈ ના સાનુકૂળ અથવા એના શક્ય પરિણામોની સંખ્યા. સંભાવનાની અંદર અંશમાં આવશે ઘટનાના સાનુકૂળ, આપણે હમણાં રિવિઝન કરશું, બેઝિક આવું જોશું એનું, એટલે તમને ખ્યાલ આવશે કે સાનુકૂળ અથવા તો શક્ય પરિણામોની સંખ્યા. છેદની અંદર જે છે એ આપણે આવશે ઘટનાના કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા અથવા તો શક્ય તમામ પરિણામો જે પણ આપણે લખીએ. તો સંભાવનાને દર્શાવવા માટે સંભાવના એ અંશમાં અને છેદમાં કંઈક મૂલ્ય હોય. અંશની અંદર જે છે જે પણ ઘટના હશે એ ઘટનાના જે છે એ સાનુકૂળ પરિણામ હશે અને છેદની અંદર જે છે એ એના કુલ પરિણામો હશે.
અથવા તો એના કુલ પ્રયત્ન આપણે વાત કરી શકીએ. ચાલો, તો સંભાવનાનું બેઝિક થયું, એનું જે સૂત્ર જે છે એની માહિતી આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ જે સંભાવના હશે એનું મૂલ્ય હંમેશા, આપણે કોઈ ઘટના ઈ માટે વાત કરીએ તો સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 કરતા મોટું અથવા 0 જેટલું અને 1 અથવા 1 કરતા નાનો. પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એમની તમને વાત કરું. પરીક્ષાની અંદર પ્રશ્ન આવો પૂછાય કે સંભાવના 0 લેસ ધેન P of E લેસ ધેન 1, ખરું કે ખોટું? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને આ વિધાન સાચું લાગે, પણ હકીકત આ વિધાન પરીક્ષામાં જો પૂછાય તો આ ખોટું છે. કારણ કે આમની અંદર અહીંયા જે છે લેસ ધેન પછી અહીંયા ઇક્વલ હોવું જોઈએ, જે આપેલું નહોતું, જેના કારણે આ વિધાન કેવું પડે? ખોટું પડે. ચાલો, તો સંભાવનાની આપણે વાત કરી કે સંભાવના જે છે એમનું મૂલ્ય આપણને યાદ રહેવું જોઈએ કે 0 અથવા 0 કરતા મોટું અને 1 અથવા 1 કરતા કેવું છે? નાનું છે. હવે આની અંદર તમને એવું થાય કે સાહેબ સંભાવના 0 હોય ખરી? તો કે હા. જ્યારે ઘટના જે છે એ અશક્ય ઘટના હોય, બરાબર, સંભાવનાની અંદર આપણને ખ્યાલ છે કે સંભાવના લાગુ ક્યારે પડે? કે જ્યારે આપણે કોઈ ચોક્કસ કારણ ન આપી શકીએ. આજે વરસાદ આવશે તો એની આપણે એક સંભાવના કરી શકીએ કે વરસાદ આવશે પણ ખરો, ન પણ આવે. તો આની અંદર અશક્ય ઘટના એટલે એવી ઘટના કે જે ઉદ્ભવવી શક્ય નથી. આ ઘટનાને કેવી કહેવાય છે? અશક્ય. આ અશક્ય ઘટનાની સંભાવના કેવી છે? તો કે 0 એટલે કે 0. જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી, સૂર્ય જે છે આપણને બધાને ખબર છે કે સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે છે, પણ હું તમને એમ કહું કે સૂર્ય જે છે એ પશ્ચિમમાંથી ઉગે તો આ ઘટના અશક્ય છે. તમે બધાએ પાસો જોયો હશે, એ પાસાની અંદર 1 થી 6 નંબર છે, એ પાસાને આપણે ઉછાળીએ છીએ. તો હું તમને એમ વાત કરું કે પાસાને ઉછાળતા પાસા ઉપર 7 આવવા, તો એક પાસાને ઉછાળતા એની ઉપર 7 આવવાના નથી, કારણ કે પાસા ઉપર આપણે આગળ ચર્ચા કરશું કે જેની અંદર કેટલા નંબર છે? માત્ર 7 નંબર છે. ચાલો, તો આપણે જે છે અશક્ય ઘટનાની વાત કરીએ કે જેની સંભાવના 0 હોય. હવે એમ થાય કે સાહેબ 1 હોય ખરી? તો કે હા. તો કે શક્ય ઘટના હોય જેનું બીજું નામ જે છે ચોક્કસ ઘટના. તો આ ચોક્કસ ઘટના હોય એની સંભાવનાનું મૂલ્ય એ કેટલું હોય છે? તો કે આનું સંભાવનાનું મૂલ્ય 1 હોય છે. જે ઘટના શક્ય છે, તમને એવું પ્રશ્ન કર્યું, પાસાના આધારે તમને વાત કરું કે એક પાસાને ઉછાળતા એની ઉપર 7 કરતા નાનો સંખ્યા આવે, તો 7 કરતા નાની સંખ્યા કઈ કઈ થાય? તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો દરેકે દરેક પાસા ઉપર આવશે. તો આપણે હમણાં સમજાતા બેઝ કે સંભાવનાની અંદર જે છે આપણે દરેકે દરેક સમજાતા કે સંભાવનાની અંદર આપણે અંશમાં શું લખશું? એના સાનુકૂળ. જ્યારે છેદમાં કોણ આવશે? તો કે એના કુલ પ્રયત્ન. તો એવા પણ ઉદાહરણની આપણે ચર્ચા કરશું કે જેની ઘટના જે છે એ ચોક્કસ ઘટના હોય, બરાબર, એના ઉપર આપણે આગળ ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સંભાવનાની અંદર જે છે બેઝિક માહિતીની અંદર આપણે આગળ વધીએ તો આપણે વાત કરવી છે સિક્કાની. સિક્કા જે છે એ આપણે દરેકને ખબર છે કે સિક્કાની 2 બાજુ હોય, એક છે છાપ અને બીજી જે છે એ કાટ. બરાબર, કાટ એટલે આપણે જેને ટેલ કહીએ છીએ અને છાપ એટલે કે જેને આપણે હેડ કહીએ છીએ. હવે ધોરણ 10 ની અંદર સિક્કા બાબતે જે છે એની અંદર એક સિક્કાની પહેલા વાત છે. તો એક સિક્કો જ્યારે હશે ત્યારે આપણને સૌપ્રથમ એના કુલ પ્રયત્ન ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ એક સિક્કો હોય તો એના કુલ પ્રયત્ન કેટલા? તો એક સિક્કાના કુલ પ્રયત્ન હશે માત્ર કેટલા? 2. કયા કયા? તો કે છાપ અને કાટ, H અને T. તમને હું એમ કહું કે એક સિક્કાને ઉછાળતા તમને એના ઉપર કાટ મળવાની સંભાવના કેટલી? તો આપણે બેઝ જે સમજાય એની અંદર વાત કરી હતી કે સંભાવનાનું મૂલ્ય જે છે અંશમાં કંઈક વેલ્યુ હોય અને છેદમાં વેલ્યુ હોય. હવે જ્યારે એક સિક્કાની વાત આવશે તો આના કુલ પ્રયત્ન કેટલા આવશે? 2. એટલે છેદની અંદર કોણ લખી નાખવાના? 2. મેં તમને પ્રશ્ન એવો પૂછ્યો કે કાટ આવવાની સંભાવના કેટલી? તો આની અંદર કાટ કેટલી છે? 1. તો આનો જવાબ બનશે 1/2. એ જ રીતે છાપ માટે પણ 1/2. તો આ વાત કરીએ આપણે એક સિક્કાની. હવે એવી ને એવી વાત આપણે કરવી છે 2 સિક્કા માટે. હવે જે છે 2 સિક્કા હોય, મારા હાથની અંદર 2 સિક્કા છે, આ સિક્કાને હું ઉછાળું તો પેલા સિક્કાની અંદર જે છે માનો કે આમાં છાપ મળી અને આ સિક્કામાં કાટ મળી, તો એવા અલગ અલગ કેટલા પ્રયત્ન મળે એની આપણે બેઝિક વાત કરવી હોય
તો બે સિક્કા જે છે એના કુલ પ્રયત્ન બે સિક્કા માટેના એ કુલ પ્રયત્ન આપણને મળવાના છે 4. હવે 4 ને યાદ કઈ રીતે રાખવા તો આપણે વાત કરીએ. જો 4 ની અંદર માની લો કે બે સિક્કામાં આપણને છાપ મળી, એટલે કે આ સિક્કામાં પણ છાપ મળી, આ સિક્કામાં પણ છાપ મળી, તો H અને H. ફરીથી આમાં છાપ મળી પણ આની અંદર કાટ મળી, આની અંદર કાટ મળી, આની અંદર છાપ, અને આની અંદર બંનેની અંદર કાટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકાય છે કે કુલ 4 પરિણામો જે આપણને મળ્યા એ કયા કયા મળ્યા તો કે આને બહુ સહેલા છે યાદ રાખવા. HH, HT, TH અને TT. હવે વિચારો આ જે છે HT અને TH આ બંને સરખા પરિણામ કહેવાય કે અલગ કહેવાય તો કે આ બંને જે છે અલગ અલગ છે. કારણ કે આ હરોળ જે છે એ પહેલા સિક્કાનું જે છે આપણને સાનુકૂળ પરિણામ મળ્યું એનું દર્શાવે છે, આ જે હરોળ છે એ બીજા સિક્કાની દર્શાવે છે. તો આના આધારે આપણને જ્યારે બે સિક્કાની વાત આવે ત્યારે યાદ રહેવું જોઈએ કે આનો કુલ પ્રયત્ન જે છે બે સિક્કા માટેનો કેટલો છે 4. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ 3 સિક્કા માટે. તો વિદ્યાર્થી મિત્રો જો 3 સિક્કાની વાત કરીએ તો 3 સિક્કા માટે મને વિચારીને કહો કે 3 સિક્કાના કુલ પ્રયત્ન કેટલા મળે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ 1 માટે 2 મળ્યા, 2 માટે 4 મળ્યા, તો 3 માટે સાહેબ 6 જ મળે. પણ એવું નથી. કઈ રીતે જુઓ તો કે ભાઈ 1 સિક્કા માટે 2 મળ્યા, 2 માટે 4 મળ્યા, પણ 3 સિક્કાના કુલ પ્રયત્ન આપણને મળવાના છે 8. તો તરત એવું થાય કે સાહેબ કઈ રીતે 8 મળશે. તો જુઓ આની અંદર જે છે આપણે 2 સિક્કા વાળું આપણે યાદ રહી જવું જોઈએ. 2 સિક્કા વાળું તમે જે છે એ કોપી પેસ્ટ કરો. અહીંયા આની અંદર જે છે આપણે 2 સિક્કા વાળું કોપી પેસ્ટ કરીએ તો HH, HT, TH અને TT. તો તમને એમ થાય કે સાહેબ આ 4 થયા, આ તો 2 સિક્કાના લખ્યા. ફરીથી આની આ જ વસ્તુ લખો તમે HH, HT, TH અને TT. તો પ્રશ્ન છે કે સાહેબ 3 સિક્કા છે તો આ તો 2 સાનુકૂળ મળ્યા. હવે શું કરવાનું છે ધ્યાન આપો. પહેલા જે 4 ક્રમશઃ લખ્યા છે એમને એક બાજુ ઉપર તમે H લખી નાખો અને પછીના જે 4 છે એની બાજુમાં ક્રમશઃ તમે T લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ દરેકે દરેક જે છે ટોટલ તમે જુઓ 8 સાનુકૂળ પરિણામો બની ગયા. કોના માટેના? 3 સિક્કા માટેના. તો પહેલી વસ્તુ કે 3 સિક્કાના 8 પ્રયત્ન બનાવવા માટે આપણે મહેનત નથી કરવાની, ખાલી યાદ રાખવાનું છે 2 સિક્કાનું, જે બહુ સહેલું છે HH, HT, TH, TT. તો આની અંદર જે છે માહિતી મૂકી દીધી HH, HT, TH, TT. ફરીથી HH, HT, TH, TT. તો આ 4 જે છે પહેલા જે લખ્યા આપણે 2 સિક્કાના અને પછી જે લખ્યા એની 4 ની બાજુમાં H, 4 ની બાજુમાં T. પ્રશ્ન થાય સાહેબ તમે સાઈડમાં લખ્યા, મારે અહીં વચ્ચે લખવા છે. તો ક્રમશઃ 4 માં વચ્ચે H, આમાં 4 માં T, તોય તમારા 8 પ્રયત્ન બનશે. તમને થાય કે મારે આગળ લખવા છે તો પણ તમારા 8 પ્રયત્ન બનશે. હવે આ વાત હતી 1 સિક્કા, 2 સિક્કા અને 3 સિક્કાને. પણ પરીક્ષાની અંદર એમ પૂછે કે ભાઈ 5 સિક્કાને ઉછાળો અને 5 સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ મળે. તો પ્રશ્ન છે કે સાહેબ એ કઈ રીતે કરવું. તો કે આપણે જે છે એ 5 સિક્કા માટે આપણે ઇન જનરલ લખીએ. આપણે n સિક્કા માટે કહીએ. n સિક્કાને ઉછાળતા કુલ પ્રયત્નોની સંખ્યા એનું એક સૂત્ર છે, ખાસ ધ્યાન રાખવાનું છે બધાએ, 2:n. 2:n, જ્યાં n કોણ છે? સિક્કાની સંખ્યા. તમે એક સિક્કો રાખ્યો તો 2 ની 1 ઘાત, જવાબ કેટલો આવ્યો? કુલ પ્રયત્નનો 2. કારણ કે સંભાવનાની અંદર છેદની અંદર કોણ આવે છે? કુલ પ્રયત્નોની સંખ્યા અથવા તો કુલ પરિણામોની સંખ્યા. તો એના માટે 1 સિક્કો હોય તો 2 ની 1 ઘાત, 2 સિક્કા હોય તો 2 ની 2 ઘાત, 3 સિક્કા હોય તો 2 ની 3 ઘાત, 4 સિક્કા હોય તો 2 ની 4 ઘાત, 5 સિક્કા હોય તો 2 ની 5 ઘાત. વિદ્યાર્થી મિત્રો વિચારીને કહેજો કે જો આની અંદર હું તમને એમ કહું 5 સિક્કા હોય તો તમે કોમેન્ટ કરો કે 5 સિક્કા હોય તો આના કુલ પ્રયત્નની સંખ્યા કેટલી મળે. તો આ વાત હતી બેઝિક સિક્કા આધારિત કે જેની અંદર કુલ પ્રયત્ન આપણે કેટલા લેવા. 1 સિક્કાના કુલ પ્રયત્ન 2 થાય છે, 2 સિક્કાના 4, 3 સિક્કાના 8. આના પછીનો જે વિડીયો લેક્ચર જે હશે જે તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોશો કે જેની અંદર આ જ ચેપ્ટરના આપણે ઓબ્જેક્ટિવની જે છે ગણતરી કરવાના, કે જેની અંદર આ બધી માહિતીનો આપણે ઉપયોગ કરવાના છીએ કે સિક્કા કેટલા છે, સિક્કાના આધારે આપણે એના કુલ પ્રયત્ન નક્કી કરી શકીએ. તો આ માહિતી હતી સિક્કા આધારિત જેની આપણે બેઝિક માહિતી મેળવી.
ત્યારબાદ આપણે આગળ માહિતીમાં જઈએ તો તમે જોઈ રહ્યા છો કે આની અંદર તમે જો કે એક પાસો દેખાડ્યો છે. તો આ જે છે આપણે પહેલા શરૂઆત કરીએ એક પાસાથી. બરાબર, એક પાસો. હવે બધા જે છે ક્યાંક ને ક્યાંક તો આ પાસાનો જે છે ઉપયોગ તમે રમતની અંદર કર્યો હશે. જો કોઈ પાસાથી જાણકાર ન હોય તો જોઈ લો કે પાસાની અંદર આ રીતે જે છે એ અલગ અલગ નંબર જે છે આ રીતે ડોટ દ્વારા આપેલા હોય. પાસાની અંદર કુલ નંબર તમને બધાને ખ્યાલ હશે. કુલ નંબર કેટલા છે? તો કે આપણે બધા જાણીએ છીએ કે પાસાની અંદર કુલ નંબર આવે છે 6. કે જેની અંદર 6 ની અંદર કયા કયા નંબર આવે છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. ચાલો, કયા કયા નંબર આવશે? ટોટલ 6 નંબર. 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ 6 નંબર જે આવશે આની અંદર, એની અંદર તમે વિચારો કે આની અંદર એક નંબર એટલે કે એક ટપકું હશે. હવે પાસાને આપણે ઉલાડીએ તો એની અંદર આ રીતના નંબર નથી લખ્યા, પણ આ રીતે ટપકા છે. હવે તમે બધા રમ્યા હશો, એની અંદર ખ્યાલ હશે, અથવા તો ઓનલાઈન આપણે જે છે મોબાઈલની અંદર એ રમી શકીએ કે પાસાને ઉછાળીએ તો એની જે ઉપરની સપાટી હોય એ ઉપરની સપાટી ઉપરનો નંબર આપણે કન્સિડર કરતા હોઈએ. હવે જ્યારે એક પાસા આધારિત પ્રશ્ન હશે તો અત્યારે જોતા બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે સાહેબ સંભાવના જે છે અંશ અને છેદમાં હોય તો એક પાસાનો કોઈ પણ દાખલો હશે એના છેદમાં કેટલા આવશે? 6. એના છેદમાં કેટલા આવશે ભાઈ? 6. કારણ કે કુલ પ્રયત્ન એક પાસાના કેટલા છે? 6 છે. હવે એના આધારે પ્રશ્નો કેવા કેવા આવી શકે આપણે એની ચર્ચા કરીએ. તો કે પાસાના આધારે એનો પ્રશ્ન આવે એની અંદર તમને એવું પૂછે કે ભાઈ એક પાસાને ઉછાળતા તમને એમ પૂછે કે ભાઈ અયુગ્મ સંખ્યા. હવે ઘણાના નામ જ ખ્યાલ ન હોય કે અયુગ્મ એટલે કેવું? તો કે અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એકી સંખ્યામાં કોનો કોનો સમાવેશ છે? તો કે 1, 3 અને 5 નો. ત્યારબાદ યુગ્મ સંખ્યાઓ. તો યુગ્મ એટલે કેવી? તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા. બરાબર, યુગ્મ એટલે બેકી સંખ્યાનો સમૂહ. જેની અંદર આમાંથી કોણ આવશે માહિતીમાંથી? તો કે 2, 4 અને 6. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા. હવે ઘણા બધાને પૂછો ને કે અવિભાજ્ય એટલે શું, એટલે તરત જવાબ આવી દે સાહેબ જેના ભાગ ન પડે. પણ એવી આની વ્યાખ્યા નથી. અવિભાજ્યનો મતલબ એવો થાય કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. એ 2 માં પાછું ફિક્સ છે. કોણ કોણ 2? તો કે એક તો એ સંખ્યા પોતે અને બીજો કોણ? એકડો. તો આની અંદર આપણને ખબર કેમ પડશે કઈ કઈ સંખ્યા? તો કે આની અંદર જુઓ એકડો છે ને એ વિશિષ્ટ છે, કારણ કે એકડાનો એક જ ભાગ પડે. કયો? 1 એકા 1. પણ બગડાના જે છે એ તમે જુઓ કે 2 ભાગ પડશે. 2 એકા 2 અને 1 ગુણ્યા 2. તગડાના પણ 2 ભાગ પડશે. પણ વિદ્યાર્થી મિત્રો વિચારીને કયો, ચોગડો જે છે એ અવિભાજ્યમાં આવશે? તો કે નહીં સાહેબ. કેમ? તો કે સાહેબ એ વિભાજ્યમાં આવશે. તો આપણે જે છે એ વિભાજ્ય સંખ્યા લખીએ એટલે કે જેના 2 કરતા વધારે ભાગ હોય. તો વિભાજ્યની અંદર ચોગડો આવશે, કારણ કે ચોગડાના 3 ભાગ પડી જાય. એક તો 4 ના ઘડિયામાં, 1 ના ઘડિયામાં, એ તો ભાગ હોય જ, પણ એ ઉપરાંત 2 ના ઘડિયામાં. ત્યારબાદ 5 કઈ સંખ્યામાં આવશે? વિભાજ્યમાં લખું કે અવિભાજ્યમાં? તો તમને તરત ખ્યાલ આવી જશે કે સાહેબ 5 ના કયા ભાગ પડે? તો કે 1 ગુણ્યા 5 અને 5 એકા 5. તો સાહેબ એને અવિભાજ્યમાં લખું. તો 6 ને આપણે ક્યાં લખશું? તો કે વિભાજ્યમાં. કારણ કે 6 ના કેટલા ભાગ પડી જાય છે? તો કે સાહેબ 6 છે ને એક તો 6 ના ઘડિયામાં આવે, 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે અને 3 ના ઘડિયામાં આવે. તો વધારે ભાગ, 2 કરતા વધારે ભાગ હોય એટલે એને કેવું કહેવાય? વિભાજ્ય. ચાલો, ત્યારબાદ તમને એવું પૂછામાં 3 વડે વિભાજ્ય. પેપરમાં પ્રશ્ન એવો આવ્યો, 3 વડે વિભાજ્ય. તો આનો મતલબ શું થાય 3 વડે વિભાજ્યનો? કે જે 3 ના ઘડિયામાં આવતું હોય એવું. એટલે કે 3 વડે વિભાજ્ય તો કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે 3 અને 6. પ્રશ્ન થાય સાહેબ 9 નો આવે? આગળ 9 તો આવે છે, 3 તેરી 9, પરંતુ 9 જે છે એ આપણા પાસામાં નથી. આપણો એરિયા એટલો છે 1 થી લઈને 6 નંબર. તો આની અંદર 3 અને 6 આવશે. માની લો કે તમને એવું પૂછું 7 કરતા નાની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો તમે જે છે એ સાથે બુક અને પેન લઈને પણ બેસજો, જેથી કરીને જે છે આ બધી બેઝિક માહિતી તમે જે છે આજનો સંપૂર્ણ લેક્ચર ખાલી જોશો તો
તો સંભાવનાનું જે છે દાખલાના તમને ખ્યાલ આવી જશે. 7 કરતા નાની સંખ્યાઓ પ્રશ્ન પૂછાય તો આપણને જોતા ખ્યાલ આવી જાય કે 7 કરતા નાની એટલે સાહેબ કઈ, તો કે બધી 1 2 3 4 5 અને 6 એટલે કે દરેકે દરેક સંખ્યાનો સાહેબ સમાવેશ એ કોની અંદર આવશે? 7 કરતા નાની સંખ્યાની અંદર એનો સમાવેશ થાય. હવે ત્યારબાદ જે છે તમને પ્રશ્ન એવો પૂછાય, માની લો કે ભાઈ પાસા પર અંક 6 આવવાની સંભાવના. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર કન્ફ્યુઝ થતા હોય તો તમને એ પ્રશ્ન ખાલી એવું પૂછ્યો છે પાસા પર અંક 6, તો માત્ર ખાલી 6 ની જ વાત છે, તો આખા પાસામાં 6 કેટલી વાર આવે છે? એક જ વખત આવે છે. તો પ્રશ્ન જો તમને એમ પૂછાય કે પાસા ઉપર 6 આવવાની સંભાવના કેટલી, તો પાસા ઉપર 6 કેટલી વખત આવે? એક જ વખત આવે. તો 6 આવવાની જો સંભાવના પૂછે તો આપણા પાસા ઉપર 6 કેટલી વાર? એક વાર. અને કુલ કેટલા? 6. તો જવાબ શું બને આપણો? 1/6. આ માહિતીનો સ્ક્રીનશોટ લેવો તો જોઈ લેજો. આના આધારે આપણે પ્રશ્ન જોઈએ કે કેવા પ્રશ્ન આની અંદર આવી શકે. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આપણે આગળ વધીએ. આની અંદર માહિતીમાં તમને એક પાસાના આધારે પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ એક પાસાને ઉછાળતા 2 અને 6 વચ્ચેની સંખ્યા આવવાની સંભાવના ખાલી જગ્યા છે. ઓપ્શન કંઈક આપ્યા હોય અથવા તો ખાલી જગ્યામાં હશે તો 3 ઓપ્શન આપ્યા હશે. અને આની અંદર તમારે ખાલી ને ખાલી જો 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ જવાબ લખવાનો હોય તો આપણને ક્લિયર થવું જોઈએ કે સાહેબ અહીંયા વાત કોની છે, તો કે એક પાસાની. તો એક પાસાને મગજમાં તરત ક્લિયર થઈ જવું છે કે ભાઈ એક પાસો એટલે કુલ પ્રયત્ન 6. એક પાસાના કુલ પ્રયત્ન કેટલા આવે? 6. એટલે છેદમાં કોણ આવ્યા? કુલ. હવે તમે જુઓ કોની સંભાવના જોઈએ છે મારે, તો કે પ્રશ્નની અંદર આપણને કીધું છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો આપણે બધાને ખ્યાલ છે પાસા ઉપર નંબર કયા છે, તો કે 1 2 3 4 5 અને 6. હવે આપણો જે પ્રશ્ન છે એમાં 2 અને 4 ની વચ્ચે કીધી છે, તો 2 અને 4 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે, તો કે 3 4 અને 5. પ્રશ્નમાં તમને શું આપ્યું છે? આપણે 2 અને 6 ની વચ્ચે, તો 2 અને 6 ની વચ્ચે જે સંખ્યા છે એટલે કે કઈ કઈ? 3 4 અને 5. તો અંશમાં આપણને બધાને ખ્યાલ છે કે અંશમાં આપણે શું લખીએ છીએ? સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામ એટલે આના કેટલા આવશે? 3. તો 3 ભાગ્યા 6, તો આનો ભાગ ઉડાડીએ આપણે તો શું થશે? 1/2. તો જ્યારે એક પાસા આધારિત વાત હોય ત્યારે છેદની અંદર 6 આવશે અને ઉપર કેવો પ્રશ્ન હોય વિચારીને જવાબ આપો કે પાસાને ઉછાળતા એક પાસાની વાત છે, એક પાસાને આપણે ઉછાળીએ તો એની અંદર અવિભાજ્ય સંખ્યાઓની સંભાવના કેટલી? આપણે આગળ ચર્ચા કરી કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો કે સાહેબ અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે, 3 છે અને 5. તો એને સાનુકૂળ કેટલા છે? 3. તો સંભાવના 3/6. તો આ વાત હતી એક પાસા આધારિત. ત્યારબાદ આપણે આગળ વધીએ કે જેની અંદર તમે જોઈ રહ્યા છો કે આની અંદર અત્યારે 2 પાસા દેખાઈ રહ્યા છે. તો આપણા કોન્સેપ્ટની અંદર 2 પાસાની પણ વાત છે. તો તમને બધાને ખ્યાલ હશે કે સાહેબ એક પાસો હતો તો 6. જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે ભાઈ સાહેબ એક પાસો હોય તો એક પાસાના કુલ પ્રયત્ન 6 હોય તો વિદ્યાર્થી મિત્રો જણાવો કે ભાઈ 2 પાસા હોય તો એના કુલ પ્રયત્ન કેટલા? એટલે તરત વિદ્યાર્થીનો જવાબ હોય તો કે સાહેબ 12. એ જવાબ ખોટો છે. શા માટે? વિદ્યાર્થી એમ વિચારે કે સાહેબ 6 આના 6 આ પાસાના થઈ ગયા 12. પરંતુ જ્યારે આપણે કુલ પ્રયત્નની વાત કરીએ છીએ ત્યારે 2 પાસા આધારિત જ્યારે વાત ચાલતી હોય ત્યારે આના કુલ પ્રયત્ન 2 પાસાના એ કુલ પ્રયત્ન જે છે એ તમને બધાને ખ્યાલ હશે કેટલા છે? 36. પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ 2 પાસાને ઉછાળો તો એના કુલ પ્રયત્નની સંખ્યા કેટલી? હવે ઓપ્શનમાં 12 આપ્યો હોય અને 36 આપ્યો હોય. તો આપણે જો આ લેક્ચરને પ્રોપર આખો વ્યવસ્થિત જોયો હશે તો તમને ક્લિક થશે કે હા સાહેબે વાત કરી હતી કે ભાઈ 6 અને 6 12 એ રીતે નથી, આના કુલ પ્રયત્ન 36 છે. તો વિદ્યાર્થી મિત્રો એવું થાય કે સાહેબ 36 કઈ રીતે મારે સમજવું હોય તો જો 36 પ્રયત્ન કઈ રીતે? તો કે પહેલા પાસા ઉપર 1 આવ્યો હશે અને બીજા પાસા ઉપર પણ 1 આવ્યો હોય એવું આપણે વિચારી લઈએ. ત્યારબાદ પહેલા પાસા ઉપર એકડો સ્ટેબલ રાખી દો અને બીજા પાસાના ખાલી નંબર માત્ર બદલે જાઓ. એટલે તમે જુઓ કે ટોટલ જે છે એ પહેલા પાસા ઉપર એકડાને સ્ટેબલ રાખી અને બીજા પાસાના મેં નંબર બદલ્યા તો ટોટલ 6 તો પ્રયત્ન અહીંયા બની ગયા.
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા પાસા ઉપર 2 સ્ટેબલ રાખી અને તમે જુઓ કે અહીંયા જે છે એ આપણા બીજા 6 બની જાય, એટલે કે તમે જુઓ 2 5 2 6, તો 12 તો ખાલી અત્યારે જ બની ગયા. હજી આપણે 3 વાળી સિરીઝ આખી બાકી, 3 વાળી લાઈન, 4 વાળી લાઈન, 5 વાળી લાઈન અને 6 વાળી લાઈન. તો 6 આડા અને 6 ઊભા એટલે બની ગયા 36. તો આપણે લખવા હોય તો કઈ રીતે થશે? અહીંયા 3 2 3 3 3 4 3 5 3 6. ત્યારબાદ અહીંયા તમે જુઓ 4 2 4 3 4 4 4 5 4 6. આ જ રીતે તમારી બુકમાં પણ તમે જે છે ઝડપથી બનાવી શકો. કઈ રીતે? તો કે 5 2, હવે આગળ 5 3 5 4 5 5 5 6. ત્યારબાદ જે છે 6 વાળી લાઈન જે છે જેની અંદર 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આની અંદર ટોટલ જે છે એ 36 પ્રયત્ન બન્યા. હવે એના આધારે જે પ્રશ્ન આવે છે એ 2 પાસા ઉપરના અંકોના સરવાળાના આધારે. તો આ જે છે એ આપણી નાનામાં નાની જોડી છે અને આ જે જોડી છે એ આપણી મોટામાં મોટી. કારણ કે 6 + 6 આનો જે છે એ સરવાળો જે છે એ સરવાળો કેટલો થાય છે? 12. એટલે કે આનો વધારેમાં વધારે મેક્સિમમ સરવાળો 12 અને ઓછામાં ઓછો એટલે કે આનો તમે જુઓ સરવાળો, તો આનો સરવાળો જે છે એ કેટલો થાય છે? 2. એટલે કે 2 પાસાનો નાનામાં નાનો સરવાળો 2 અને મોટામાં મોટો સરવાળો કેટલો છે? એનો 12 છે. તો કઈ રીતે જે છે એ પ્રયત્ન આપણે લખ્યા એ જોઈએ. હવે આમના માટેની જે છે એક શોર્ટકટ જે મેં બનાવેલી છે એમની તમને ચર્ચા કરું તો શોર્ટકટ કંઈક આ રીતે છે કે આપણે જે છે એ પાસા પરનો સરવાળો, આપણે જે છે એ પાસા પરનો જે પણ સરવાળો જે છે એના આપણે જોડીની સંખ્યા જોશે. દાખલાની અંદર એ જોડીની સંખ્યા જોશે. અને ફરીથી અહીંયા હું લખું છું પાસા પરનો સરવાળો. હવે આ જે શોર્ટકટ બનાવી છે કઈ રીતે છે? તો કે આપણી શરૂઆત ક્યાંથી છે? 2 થી. તો અહીંયા લખવાની શરૂઆત કરો 2 3 4 5 6 અને 7. 7 અટકવાનું છે. એ 7 તમે બધા જો ધોરણ 10 ની અંદર વિજ્ઞાન ભણશો તેની અંદર આવશે કે 7 જે છે નથી એસિડ નથી બેઝ. તો આપણે એ બાબતથી અહીં ધ્યાન રાખવાનું છે કે 7 ને એકલો રાખી અને 8 ની શરૂઆત આ બાજુથી કરવાની છે. 8 9 10 11 અને 12. તો જે મેં વ્હાઈટ અક્ષર લખ્યા છે એ પાસા પરનો સરવાળો જે છે અને હવે યલો લાઈનથી જે વચ્ચે લખું છું યલો અક્ષરથી, બરાબર, એ છે જોડીની સંખ્યા. આજે આપણી શોર્ટકટ જે છે એના આધારે તમે ઝડપથી જે છે દાખલા ગણી શકશો. બરાબર, કે જેની અંદર કઈ રીતેનો ઉપયોગ છે એ હમણાં હું તમને સમજાવું. તો આજે મેં બનાવ્યું જે છે શોર્ટકટ કે જેની અંદર તમને જે છે પ્રશ્નમાં એવું પૂછાય કે ભાઈ પાસા પરનો સરવાળો 2 થતો હોય એની સંભાવના જણાવો. તો આપણે કેવું થાય કે આ છત્રી પ્રયત્નમાં જોવા જવું પડે, પણ 2 વાળું સહેલું છે. પણ હું તમને એવું પૂછું કે પાસા પરનો સરવાળો 7 થાય એની જોડીની સંખ્યા કેટલી? તો આપણે જોવું પડે કે સાહેબ આમાં કઈ કઈ જોડીનો સરવાળો 7 થાય. તો એના માટેની પણ એક ટ્રીક છે કે તમારે આડી રો અને ઊભી જે છે લાઈનમાં તમારે જોવાનું છે કે એમાં કઈ જોડીનો સરવાળો અત્યારે 7 બને છે. તો કે જોયું આપણે આનો સરવાળો 7 બને છે 6 અને 1 નો. ત્યાંથી આપણે શું થઈ જવાનું છે? ત્રાસું ચાલી જવાનું. 6 1 5 2 4 3 2 5 1 6. તો આ જે ત્રાસી લાઈનની અંદર જે પણ જોડી આવતી હશે વિદ્યાર્થી મિત્રો તમે નજર કરો એ દરેકનો સરવાળો 7 થતો હશે. પણ મારે જે છે એ આખું કોષ્ટક છત્રી દોરી અને સમજવું પડ્યું કે ક્યાં સરવાળો 7 થાય છે. મેં જોયું કે આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં, અને પછી જે છે જોયું તો ભાઈ અહીંયા થતું તો ત્યાંથી હું ક્રોસ ચાલુ, તો એ મારે થોડોક સમય જાય 36 જોડી બનાવવી, એના આધારે નક્કી કરવું. પણ આપણી શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો એની અંદર કઈ રીતે છે. જો વિચાર કરો, મેં 7 નું કીધું તો 7 ની જોડી કેટલી બની? 1 2 3 4 5 અને 6. તો તમે જો અહીંથી સીધું જોઈ શકો છો 6. આપણે વાત કરીએ સરવાળો 10 થતો હોય, આ શોર્ટકટના આધારે તમે જે છે ડાયરેક્ટ તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ 2 પાસાને ઉછાળતા સરવાળો 10 થાય, સરવાળો 10 થાય એની સંભાવના તો બધાને ખબર છે કે સાહેબ 2 પાસાની વાત હશે તો છેદમાં તો 36 આવશે, એ નક્કી છે. પણ અંશ માટે શું કરવું?
તો કે એના માટે જે છે આમાં તમારી શોર્ટકટ આપણી છે, એમાં તમે જુઓ કે આ યલો અક્ષરમાં જે છે એ જોડીની સંખ્યા છે, સરવાળો 10 થતો હોય એની જોડી કેટલી, તો કે 3, તો સીધું જ લખો 3/36, કારણ કે આપણા સાનું કેટલા થયા કે જેનો સરવાળો 10 થતો હોય, તો કે 3. હવે આમાં જોઈએ આડી લાઈનમાં ક્યાંય 10 થાય છે, તો કે નહીં. ઊભી લાઈનમાં ચેક કરો 10 થાય છે ક્યાં, તો કે અહીંયા 6 4 માં, તો ત્યાંથી ત્રાસા લો તો કોણ કોણ આવ્યું 6 4 5 5 અને 4 6. તો વિદ્યાર્થી મિત્રો આ 36 પરિણામ આપણે પેપરની અંદર દોરવા જઈએ તો થોડોક સમય લાગે, અને સાથે સાથે જે છે ઓબ્જેક્ટિવમાં 1 માર્કમાં જો પૂછાય તો આપણે ઝડપથી આપણી આ શોર્ટકટના આધારે જે છે એ માહિતી આપણે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. જે આપણી શોર્ટકટ લખી છે એ શોર્ટકટ તમને કેવી લાગી એ જે છે કોમેન્ટની અંદર જણાવજો. તો આ વાત હતી 2 પાસા માટેની. 2 પાસા જે છે એમના કુલ પ્રયત્ન એ ટોટલ આપણે 36 જે છે એની આપણે ચર્ચા કરી. હવે આગળના ટોપિકની અંદર આપણે જઈએ તો જેની અંદર તમને જોતા જ ખ્યાલ હશે કે આ વાત કોની છે. તો પ્રશ્ન એમ થાય કે સાહેબ તમે કેમ આ પત્તાનું ભણાવો છો? તો આની અંદર તમને બધાને ખ્યાલ હશે કે ધોરણ 10 ની અંદર પત્તા રિલેટેડ જે દાખલા હશે, બરાબર, એ 4 માર્કમાં બોર્ડની અંદર ફરજિયાત પત્તાનો દાખલો પૂછાય છે. તો આની અંદર પત્તા જે છે તમને એમ થાય કે સાહેબ મને પત્તામાં ખબર નથી પડતી, તો ધોરણ 10 ની અંદર અથવા તો તમે જે છે ધોરણ 10 ના ગણિતની તૈયારી કરી રહ્યા હોય તો એ વિદ્યાર્થી મિત્રો જે છે, કારણ કે ધોરણ 10 જે છે વિદ્યાર્થીઓ ભણતા હશે એ પણ તૈયારી કરતા હોય, સાથે જે વિદ્યાર્થી મિત્રો ટાટની એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના માટે પણ આ સબ્જેક્ટ જે છે એ કરવો પડતો હોય. એટલે એ વિદ્યાર્થીઓ પણ જો તમને આ સંભાવનાની અંદર પત્તાનું જો જ્ઞાન નહીં હોય તો પત્તાનું જ્ઞાન વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે બધાને હોવું જોઈએ કે જેની અંદર પત્તાની કુલ સંખ્યા જે છે એ આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે કુલ પત્તા 52 છે. આ 52 પત્તાના જે છે 4 ભાગ પડે છે. આ 52 પત્તાના 4 ભાગની અંદર જે છે એ કયા કયા પડે છે? તો કે લાલનું પત્તું, પછી કોણ આવશે? તો કે ચરકટનું પત્તું. આ ચરકટને ઘણી વખત ચોકટ પણ કહેવાય. ત્યારબાદ કાળીનું પત્તું અને કોનું પત્તું આવશે? ફુલ્લી. આ ફુલ્લીને ઘણીવાર ઘણા અને ફલ્લી કહેતા હોય. તો આની અંદર તમે જુઓ કે 52 પત્તાના અલગ અલગ 4 ડિઝાઇન છે. તમે જોયું હશે કે લાલનું પત્તું કે જેની અંદર દિલ દોરેલું હોય, ચરકટનું પત્તું કે જેની અંદર ચતુષ્કોણ હોય, બરાબર, કાળીનું પત્તું કે જેની અંદર તમે જુઓ કે ઝાડવા જેવું, અને ફુલ્લી જે છે કે જેની અંદર વૃક્ષ ટાઈપનું જે છે ડિઝાઇન હોય. તો આની અંદર તમે જુઓ લાલ, ચરકટ, કાળી અને ફુલ્લી એટલે કે 52 પત્તાના ટોટલ 4 ભાગ પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે ગણિતની અંદર હોશિયાર છો. 52 ના આપણે 4 ભાગ કરીએ તો બધાના ભાગે સરખા આવે, એટલે કે બધાના ભાગે કેટલા આવે? 13 આવે. તો આ 13 પત્તા એટલે કયા કયા? તો કે 13 પત્તા એટલે એકોથી લઈ, એકો, દૂડી, તીડીથી લઈ અને આપણે દસા સુધી જવાનું છે. અને 3 નામ એટલે કે તમને બધાને ખબર છે જે, ક્યુ અને કે. તો આની અંદર જો 13 થઈ ગયા, એકોથી લઈ અને દસો, ગલ્લો, રાણી અને બાદશાહ. આની અંદર 52 પત્તામાં યાદ રાખજો જોકરની ક્યાંય વાત આમાં આવતી નથી. લાલના 13 પત્તા એટલે કે એકોથી લઈ અને દસો, ગલ્લો, રાણી, બાદશાહ. એ જ રીતે ચરકટના, એ જ રીતે કાળીના, એ જ રીતે ફુલ્લીના. હવે તમને બધાને ખબર હશે કે લાલ અને ચરકટ જે છે એ કેવો રંગ ધરાવે છે? લાલ રંગ ધરાવે છે. એટલે કે આપણે માર્કેટમાં પત્તા લેવા જઈએ તો પત્તાની જે એક સાઈડ જે હશે, પાછળની સાઈડ, કે જેની અંદર અલગ અલગ ડિઝાઇન હોઈ શકે, પણ જે પત્તાની આગળની સાઈડ છે કે જેની અંદર તમે જુઓ છો કે માર્કેટની અંદર આપણે પત્તા લેવા જઈએ તો એની અંદર જે છે એ આપણે 2 જ કલરમાં મળે, લાલ અને કાળા. ત્યાં પછી આપણે એવું કહીએ કે ભાઈ અમને અલગ કલર આપો, અમને બ્લુ કલરના આપો, અમુક એમ કે ભાઈ અમને ગુલાબી કલરના આપો. તો એવા પત્તા મળતા નથી. તો પત્તાના કેસમાં ફિક્સ છે લાલ રંગ, અને આપણે જે છે આને વ્હાઈટ પેનથી દેખાડીએ પણ અહીંયા રંગ કેવો છે? કાળા રંગના. હવે લાલ રંગના પત્તા 13 આના અને 13 આના એટલે કેટલા થઈ ગયા? 26. એ જ રીતે જે છે કાળા રંગના પત્તા જુઓ તો કાળા રંગના પત્તા પણ કેટલા થાય? 26. તો આ બેઝ જે છે એ તમને આ બેઝ થોડુંક તો ખ્યાલ હોવો જોઈએ પત્તા આધારિત, કે પત્તાની અંદર લાલ, ચરકટ, કાળી અને ફુલ્લી. ફરીથી લાલ, ચરકટ, કાળી અને ફુલ્લી.
એ દરેકે દરેકના 13 પત્તા, એમાં લાલ અને ચરકટ કે જે લાલ રંગ દર્શાવે છે પત્તાનો, અને કાળી અને ફુલ્લી જે છે જે કાળા રંગના પત્તા દર્શાવે છે. પ્રશ્ન આની અંદર કઈ રીતે આવી શકે કે તમને પ્રશ્નની અંદર જે છે એક શબ્દ આવો પણ ઘણી વાર તમે જોયો હશે, મુખ મુદ્રા વાળા પત્તા. હવે મુખ એટલે મોઢું, મુદ્રા એટલે ચિહ્ન. તો મુખ મુદ્રા વાળા પત્તા અથવા તો આને બીજું કહેવાય ચિત્ર વાળા પત્તા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે કયા કયા પત્તાને મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય છે? જો પત્તા તમે જોયા હશે કે જેમની અંદર એવા કયા પત્તા છે કે જેમના એના મોઢા દેખાતા હોય, તો એવા પત્તા આપણે બધાને ખ્યાલ છે. કયા કયા છે? તો કે જો આની અંદર છે કે, ક્યુ અને જે. એટલે કે મુખ મુદ્રા વાળા પત્તાની અંદર કોણ આવશે? તો કે ગલ્લો, રાણી અને બાદશાહ. જેમાં ગલ્લાને ઘણીવાર ગુલામના નામથી ઓળખાવે છે, બાદશાહ જે છે એને રાજાથી ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો મુખ મુદ્રા વાળા પત્તા થયા કેટલા? તો કે એની અંદર આવશે કોણ? તો કે ગલ્લો, રાણી અને બાદશાહ. તો આપણે બધાને ખબર છે ગલ્લાના પત્તા હોય કેટલા? ટોટલ 4. કયા કયા? તો કે લાલનો ગલ્લો, ચરકટનો ગલ્લો, કાળીનો અને ફુલ્લીનો. તો ગુલામ એટલે કે ગલ્લા કેટલા હશે? 4. રાણી કેટલી હોય? 4. હવે સાહેબ રાણી 4 હોય તો રાજા કેટલા હોય? 4. તો આ ટોટલ કેટલું થઈ ગયું? 4 4 4 એટલે કેટલું થઈ ગયું? 12. તો મુખ મુદ્રા વાળા તમને વાત કરે, પ્રશ્ન આવશે મુખ મુદ્રા વાળા વાત કરે તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થાય? તો કે ટોટલ 12. પણ તમને ખાલી હું એમ વાત કરું કે ભાઈ એકાના પત્તા કેટલા? તો એકાના પત્તા કેટલા આવશે? 4. લાલનો એકો, ચરકટનો એકો, કાળીનો એકો અને ફુલ્લીનો એકો. ચાલો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે લેવો હોય તો. માહિતી જે છે એને વ્યવસ્થિત પ્રોપર ડ્રો કરી અને તમે લખી લેજો. ત્યારબાદ સંભાવનાના આધારે આની આધારે આપણે પ્રશ્ન કેવો પૂછાય તો એની બેઝિક વાત, બાકી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે છે આના બધા ઓબ્જેક્ટિવ લેવાના છે. પણ એક બે પ્રશ્નની વાત કરીએ કે ભાઈ 52 પત્તા જે છે, હું ટૂંકમાં લખું છું. પ્રશ્ન એવો હોય કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદૃચ્છિક રીતે ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું એકો નીકળે એની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો એકો નીકળે તો તમને બધાને ખબર હશે કે સાહેબ છેદમાં તો 52 આવશે. હવે સમજાઈ ગયું કે છેદની અંદર કોણ આવશે? કુલ પ્રયત્નની સંખ્યા. તો છેદમાં તો 52, પણ પ્રશ્ન મારો કયો છે? એકો નીકળે. તો બધા વિદ્યાર્થી મિત્રો વિચારો કે પત્તાની અંદર એકા હોય કેટલા? તો કે એકાની સંખ્યા સાહેબ 4 હોય. કયા કયા? તો કે સાહેબ લાલનો એકો, ચરકટનો એકો, કાળીનો એકો અને ફુલ્લીનો. તો એકા કેટલા હોય? 4. તો આનો જવાબ થશે 4/52. હવે આનો ભાગ ઉડાડીએ આપણે તો ક્યાં આવશે 4 ના ઘડિયામાં? તો કે 13 ચોક 52. તો 4 એકા 4 ને અહીંયા આવશે 13. તો આનો ભાગ ઉડાડો તો 1/13. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ હોય કે સાહેબ આપણે ખાલી જે છે 4/52 પેપરમાં લખીને આવીએ તો ચાલે? તમને એના માર્ક મળે. પણ 1/13 લખ્યું હોય, ભાગ પાડ્યા હોય તો જોવાળાને એવું થાય કે ના અમને ભાગ વ્યવસ્થિત પાડ્યા છે અથવા તો એમને સંભાવના આવડે છે. ચાલો 52 પત્તા આપેલા હોય, 52 પત્તામાંથી હું તમને એમ કહું કે મુખ મુદ્રા વાળું પત્તું નીકળે. ચાલો આ ફિક્સ છે 52 પત્તા, મુખ મુદ્રા વાળું પત્તું. તો મુખ મુદ્રા વાળા પત્તા જે છે આપણને ખબર છે કે છેદમાં તો 52 જ આવશે. જવાબ ની અંદર લખતી વખતે સંભાવનામાં છેદમાં 52. મુખ મુદ્રા વાળા પત્તા એટલે કેવા? હમણાં વાત કરીએ આપણે કે જેના મોઢા દેખાતા હોય. એટલે કે કયા કયા? તો કે જેની અંદર આવશે કોણ? ગલ્લો, રાણી અને બાદશાહ. તો એવા પત્તા અહીંયા ઘણા બધા વિદ્યાર્થી ઉતાવળ કરીને 3 લખીને આવે સાહેબ ગલ્લો, રાણી, બાદશાહ. પણ અહીંયા તમને સ્પેસિફિક નથી કીધું. તો મુખ મુદ્રા વાળા પત્તા ટોટલ થશે કેટલા આપણા? 12. કેમ? તો કે 4 ગલ્લા વત્તા 4 રાણી અને વત્તા 4 રાજા. તો આનો જવાબ આવશે 12/52. પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એમ પૂછે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું, તો આની અંદર ખાસ આપ ધ્યાન આપો. લાલ રંગનું મુખ મુદ્રા વાળું કે તો આપણે હમણાં જ બેઝિક વાત કરી હતી આગળ કે પત્તા જે છે એની અંદર 2 કલર હોય, લાલ અને કાળા. તો આની અંદર તમે જુઓ 4 ગલ્લા જે છે એ 4 ગલ્લા નિયમન કોણ હોય? તો કે એક ગલ્લો લાલનો હોય, એક ચરકટનો હોય, એક કાળીનો અને એક ફુલ્લીનો. તો જે લાલ અને ચરકટ જે છે એનો રંગ લાલ હોય, એટલે કે 4 ગલ્લામાંથી 2 જે છે એ લાલ રંગના હોય
અને બે જે છે એ કાળા રંગના હોય. તો સેમ રાણી માટે પણ બે રાણી લાલ રંગની, બે રાણી કાળા રંગની. રાજા માટે પણ સેમ, બે રાજા લાલ રંગના, બે રાજા કાળા રંગના. તો હવે આપણે ખાલી કોણ જોઈએ છે? લાલ રંગના. તો કયા કયા થશે? તો કે લાલ રંગની અંદર બે ગલ્લા, બે રાણી અને બે રાજા. તો આપણા કુલ કેટલા થશે? 6. તો 6/52. તો આના ભાગ પણ આપણે ઉપર ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ. કઈ રીતે જુઓ? તો કે આના અડધા કરી નાખો. 52 ના અડધા 26, આના અડધા 3. તો આ રીતે થઈ શકે. તો આનો જવાબ આપણે 3/26 પણ લખી શકીએ. ચાલો, તમને જે છે પ્રશ્ન આપણે આવો પૂછ્યો હોય કે પસંદ કરેલું પત્તું કાળીનું નીકળે, તો વિદ્યાર્થી મિત્રો વિચારીને જવાબ આપો. તો છેદ હું તમને લખી દઉં. ચાલો, 52. અંશ માટે વિચારો તો કે કાળીનું પત્તું. હવે વિચારો, મેં તમને કાળીનો એકો કીધો નહીં, કાળીનો રાજા કીધો નહીં, કાળીનું મુખમુદ્રા વાળું કીધું નહીં. શબ્દ શું છે? માત્ર કાળીનું પત્તું નીકળે. બરાબર, કાળીનું જે છે એ પત્તું નીકળે. તો આની અંદર જે છે કાળીનું પત્તું નીકળે એના માટે આપણે વિચારવું પડશે કે કાળીના પત્તા સાહેબ હોય કેટલા? તો કે સાહેબ આપણે 4 ભાગ પાડ્યા. 4 ભાગમાં કાળીના કેટલા હોય? તો કે 13. તો સાહેબ આનો જવાબ આવશે 13/52. તો હજી પણ આવા નવા પ્રશ્નો જે છે એ આપણે હજી પણ આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર લાવવાના છે કે જેની અંદર આપણે બેઝિક માહિતી આજના લેક્ચરમાં શીખીએ છીએ. સાથે વિડીયો જે છે એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર MCQની માહિતી લાવી છે. ચાલો, ત્યારબાદ આકૃતિ જોઈને તમને ખ્યાલ આવતો હશે કે આપણા સંભાવનાની અંદર રંગ આધારિત અને જેની અંદર વસ્તુનો આકાર કોઈ બદલાયેલો હોય કે જેની અંદર લખોટીની વાત હોય કે દડાની વાત હોય. તો વિદ્યાર્થી મિત્રો સંભાવનામાં તમને બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે સંભાવનાના છેદમાં કોણ આવે? તો કે કુલ પ્રયત્ન. અને અંશમાં કોણ લખવાના? સાનુકૂળ. આજનો લેક્ચર પૂરો થાય એ પહેલા તમને સંભાવના લખતા આવડી જવી જોઈએ, એટલે કે એનો જવાબ આવડી જવો જોઈએ. તો સંભાવનાની અંદર અંશમાં સાનુકૂળ, છેદમાં કુલ. હવે રંગ આધારિત દડા હોય એની અંદર કઈ રીતે પ્રશ્ન હોય? તો કે સાહેબ એમાં પ્રશ્ન આવો પૂછે કે ભાઈ 5 લાલ દડા છે અને 3 જે છે સફેદ દડા છે. પ્રશ્નમાં એવું કે એક બોક્સની અંદર, એક બાઉલની અંદર, કોઈ પણની અંદર 5 લાલ દડા અને 3 સફેદ દડા આપ્યા છે. હવે તમને પ્રશ્નમાં એવું કે ભાઈ પસંદ કરેલો દડો લાલ રંગનો નીકળે. ચાલો, 3 સફેદ છે, 5 લાલ આપ્યા છે. પ્રશ્ન એવો પૂછાય તમને કે ભાઈ પસંદ કરેલ દડો લાલ રંગનો નીકળે, લાલ રંગનો નીકળે તેની સંભાવના. આની અંદર માત્ર આપણે રંગ ઉપર ફોકસ કરવાનું છે, એની સંખ્યા. વસ્તુની અંદર તમને દડા આપ્યા હોય કે લખોટી આપી હોય એની યાર આપણે કોઈ મતલબ નથી. પણ રંગ આધારિત જે છે આપણે જે છે ટોપિકની અંદર અત્યારે જે જોઈએ છે એની અંદર રંગ આધારિત. તો આ જે રંગ આધારિત કોઈ પણ દાખલા હોય તો એની અંદર માત્ર તમારે રંગ જોવાનો છે ને એની સંખ્યા જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારીને કહો તો આ દાખલાનો કુલ પ્રયત્ન શું બને? તો કે સાહેબ જેટલા કલર આપેલા હોય તો કે 2 કલર છે અને એ કલરમાં જે દડા કે લખોટી જે પણ હોય એની સંખ્યાનો સરવાળો, એટલે કે 5 ને 3 8. તો જે 8 મળ્યા એ આપણને કોણ મળ્યા? આપણા કુલ પ્રયત્ન. રંગબેરંગી જે છે કોઈ પણ અલગ કોઈ પણ રંગ આપ્યો હોય આપણે રંગ ઉપર ફોકસ કરવાનો છે અને એની સંખ્યા ઉપર. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ કે આનો રંગ જે છે એ લાલ રંગના 5 અને સફેદના 3. તો ટોટલ કુલ કેટલા થયા? 8. તો આનો કુલ પ્રયત્ન છેદમાં કેટલા આવશે? 8. હવે વિચારો, તમને પ્રશ્નમાં પૂછ્યું છે લાલ રંગનો, તો તમે ઝડપથી જવાબ આપી શકો સાહેબ આનો જવાબ આવે 5/8. કારણ કે કુલ દડા કેટલા છે? 5. તો 5 માંથી કોઈ યાદૃચ્છિક રીતે એક દડો નીકળશે. તો સાનુકૂળ કીધા છે, તો સાનુકૂળ પરિણામમાં લાલ રંગવાળા કેટલા છે? 5. એટલા માટે અંશમાં આવ્યા 5. છેદમાં કેટલા આવશે? તો કે છેદમાં આવશે 8. ચાલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. આ જ પ્રશ્ન જે છે, પણ આ જ પ્રશ્નની અંદર અહીંયા જે છે પસંદ કરેલો દડો લાલ રંગનો હતો. એની અંદર વિચારો તો હું તમને લીલા રંગનો દડો નીકળવાની સંભાવના પૂછું તો આપણે આગળ ચર્ચા કરી કે ઘટનાના 2 પ્રકાર છે, શક્ય ઘટના અને અશક્ય ઘટના. તો હું તમને એમ કહું કે 5 લાલ દડા છે અને 3 સફેદ છે, તો લીલા દડા આવવાની સંભાવના કેટલી? તમને એમ થાય કે સાહેબ હું મજાક કરો છો,
આની અંદર લીલો તો દડો જ નથી, તો લીલા રંગના દડા નથી તો આની સંભાવના શું થાય? 0. 0 છેદમાં તમારે 8 લખો તો લખી શકો. બાકી આ ઘટના કેવી છે? અશક્ય. પણ આનો આજ પ્રશ્ન હું તમને એમ પૂછું કે સફેદ દડા નીકળવાની સંભાવના કેટલી? તો આપણે કહી શકાય 3/8. ચાલો એ જ રીતે માહિતીમાં માનો કે તમને આવું પૂછે 5 લાલ દડા, 8 સફેદ દડા અને 7 લીલા રંગના દડા. હવે જો આવો પ્રશ્ન પૂછાય તો પહેલો આપણા માટે જે છે રંગ આધારિત હોય ત્યારે એના કુલ પ્રયત્ન નક્કી કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારીને કહો કે આના કુલ પ્રયત્નની સંખ્યા, કુલ પ્રયત્ન જે છે એ કુલ પ્રયત્ન એ કેટલા થાય? તો તરત ખ્યાલ આવી જાય. સાહેબ તમે હમણાં સમજાવ્યું અમને કે કોઈ પણ રંગ આપ્યો હોય, આપણે એના નંબર જે આપ્યા છે, સંખ્યા આપી છે, એનો સરવાળો કરવાનો. તો આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરો તો ટોટલ 5 દડા લાલ છે, 8 દડા સફેદ છે, તો 8 અને 5 બીજા એટલે 13, 13 અને 7 આ, તો કુલ પ્રયત્ન કેટલા થયા આપણા? 20. આ દાખલો જો પૂછાય તો તમારા કુલ પ્રયત્ન કેટલા થયા? 20. હવે તમને એવું પૂછું કે લાલ દડો આવવાની સંભાવના, તો તરત તમે કહેશો સાહેબ 5/20. ક્યાંથી આવ્યા 5/20? તો કે સાહેબ લાલ દડા 5 છે તો સાનુકૂળ આપણા 5. કુલ દડા કેટલા છે? ટોટલ 20. તો આપણા કુલ પ્રયત્ન 20. ખ્યાલ આવ્યો? આવું ને આવું તમને સફેદ માટે પૂછું તો સફેદ માટે જવાબ તમે લખશો 8/20. પણ પ્રશ્ન તમને આવો પૂછાય કે પસંદ કરેલ દડો, પસંદ કરેલ દડો સફેદ ન નીકળે. હવે વિચાર કરો, અહીંયા તમને એવું કીધું છે કે ન નીકળે. કયો કલર? સફેદ. આ તો આવવો જોઈએ ન જ. તો શું કરશો તમે? તો કઈ નહીં, કુલ જે આપણા દડા હોય એમાંથી આને કાઢી નાખવાના. જે પણ તમને બોક્સ કે બાઉલ આપ્યું છે એની અંદર સફેદ દડા છે હું કાઢી નાખું. તો હવે એની અંદર કેટલા દડા વધ્યા? 20 માંથી 8 કાઢી નાખું તો કે 12. કયા 12 વધ્યા? લાલ અને લીલા. તમને સફેદની ના પાડી છે. લાલ દડો નીકળે કાંઈ તમને વાંધો, લીલો દડો નીકળે કાંઈ વાંધો નહીં. કેમ? કારણ કે શરત શું છે? સફેદ નીકળવો ન જોઈએ. આપણે વાંધો એની હારે છે, સફેદ દડો નીકળવો ન જોઈએ. તો હું કરીશ, પહેલેથી જે બોક્સમાંથી જ આ બધા સફેદ દડા કાઢી લો. એવી છૂટ છે આપણને કે જેમાં આપણે દડા કાઢી શકીએ છીએ. દાખલો છે આપણે ગણવાનો છે. તો મેં શું કર્યું? આ જે 20 હતા એમાંથી 8 સફેદ દડા મેં કાઢી લીધા અને સાઈડમાં મૂકી દીધા. તમે બધા 20 દડામાં જે છે ટોટલ એમાંથી 8 ને સાઈડમાં મૂકી દો, મૂકી દીધા. હવે કેટલા દડા વધ્યા ટોટલ? તો કે 12 વધ્યા. એ 12 કયા? તો કે લાલ અને લીલા. હવે એમાંથી પસંદ કરો અને ગમે દડો નીકળે આપણને કાંઈ વાંધો એની યારે? તો કે નહીં. તો કુલ હવે જે છે કુલ દડા તો 20 જ થાય. તો તરત આમાંથી કોઈ જાગે કે સાહેબ દડા તો કાઢી નાખ્યા ને, એ આપણે એટલે કાઢ્યા કે આપણે જોતા નથી, પણ કુલ પ્રયત્નો તો આપણા 20 જ થાય. જેટલા આપણા દડાની સંખ્યા છે એ કાઢ્યા એટલા માટે કે એક દડો આપણે પકડીએ ને સફેદ આવી ન જાય. તમારે આમ નામ રાખવા છે તો એમ સમજો કે આ નો આવવા જોઈએ. તો એ સિવાયને કઈ આવશે? તો કે 7 અને 5 બીજા એટલે કે 12. તો આપણા સાનુકુ કેટલા થયા? ટોટલ 12. તો આનો જવાબ થાય 12/20. તો આ માહિતી હતી રંગ આધારિત, કે જેમાં એક જ કોન્સેપ્ટ યાદ રાખો બાળકો, કે જે પણ રંગ આપ્યો છે અને એની બાજુમાં જે છે એની સંખ્યા આપી છે એનો સરવાળો કરો એટલે કુલ પ્રયત્ન મળે. અને રંગ કઈ આપ્યા છે? કારણ કે પરીક્ષામાં મેં આની પહેલાના પ્રશ્નમાં જોઈ વાત કરી કે તમને માત્ર લાલ અને સફેદ દડા આપ્યા હતા કે લાલ અને લીલા દડા આપ્યા હોય, તમને પૂછે પીળા દડાનું, તો એવા કેસમાં જે છે એના કુલ પ્રયત્ન એના એ જ રહે રંગની સંખ્યા આધારિત. પણ જો એ દડો હાજર ન હોય તો એની સંભાવના કઈ થાય? તો કે 0. ચાલો ઓલી બાજુ એક બાળક વિચારી રહ્યો છે 365 કે 366. તો તમને બધાને ખ્યાલ આવી ગયા છે કે ભાઈ વર્ષ જે છે એના ટોટલ 2 પ્રકાર છે. આપણે બધાને ખબર છે કયા કયા 2 પ્રકાર છે? તો કે સાહેબ એક જે છે ને એનું નામ છે સાદું વર્ષ, અને બીજું જે છે જેને આપણે કઈ વઘારેલું, એટલે કે કયું વર્ષ? લીપ વર્ષ. ચાલો આ સાદું વર્ષ અને લીપ વર્ષ આ બેમાં કઈ તફાવત કરો. ઓલો બાળક જે છે વિચારે ચડ્યો છે કે આ 2 વર્ષમાં કઈ ફરક કરો. તો કે આપણે સાહેબ નામ તો સાંભળ્યા છે, સાદું વર્ષ અને લીપ વર્ષ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો તફાવતના મુદ્દાની જેમ લખીએ. સાદા વર્ષની અંદર 365 દિવસ હોય, જ્યારે લીપ વર્ષ હોય ને એની અંદર 366 દિવસ હોય.
હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ આ એક દિવસ કયો? તો તમને બધાને ખ્યાલ હશે કે સાદું વર્ષ હોય ને એની અંદર ફેબ્રુઆરી જે મહિનો છે, બરાબર, એ ફેબ્રુઆરી મહિનો કે જેને આપણે ટૂંકમાં લખીએ છીએ ફેબ, કે જેની અંદર 28 દિવસ હોય. જ્યારે લીપ વર્ષ હશે એની અંદર ફેબ્રુઆરી મહિનામાં, બરાબર, ફેબ્રુઆરી મહિનામાં કેટલા હોય છે? તો કે 29 દિવસ હોય. હવે જેનો જન્મદિવસ 29 ફેબ્રુઆરી આવતો હોય તો તમે બધા વિચારો કે લીપ વર્ષ જે છે એ દર કેટલા વર્ષે આવે? તો આપણે બધાને ખબર છે, સાહેબ બેઝિક માહિતી અમારી પાસે છે કે લીપ વર્ષ એ દર 4 વર્ષે આવે છે. દર 4 વર્ષે આવે છે. હવે આજે વર્ષ જે છે 2026, બરાબર, આ વિદ્યાર્થીઓ જોવે છે ત્યારે આમાં આ 2026, આ 2026 નું વર્ષ એ લીપમાં આવે કે સાદામાં આવે ખબર કેમ પડશે? ચાલો તમને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે લીપ વર્ષ છે કે સાદું વર્ષ છે, એનો ખ્યાલ કઈ રીતે આવે? 2026 કરંટ યરની આપણે વાત કરીએ તો આ વર્ષ જે છે એ સાદું છે કે લીપ ખબર કેમ પડશે? તો કે સાહેબ એના માટેની પણ એક શોર્ટકટ છે, એના છેલ્લા 2 ડિજિટ જોવાના. તો આપણા વર્ષના છેલ્લા 2 ડિજિટ 26 છે. હવે એ જે છેલ્લા 2 ડિજિટ હોય એને આપણે 4 વડે ભાંગવાના. હવે 4 વડે ભાગતા જો એની શેષ 0 આવે તો એ વર્ષને આપણે શેષ 0 થાય એટલે કે 0 થાય તો આપણે એને લીપ વર્ષ કહીશું. 4 વડે ભાંગતા લીપ વર્ષની અંદર શું આવશે? તો કે 4 વડે ભાંગતા જે પણ સંખ્યા આપી હોય વર્ષની એના માત્ર 2 ડિજિટ છેલ્લા, એને 4 વડે ભાંગવાનું. એ 4 વડે ભાંગતા શેષ તમારી શું થવી જોઈએ? તો કે શેષ 0 થવી જોઈએ. ચાલો વિચાર કરો, 4 ના ઘડિયામાં 26 આવે છે ખરા? તો કે સાહેબ 8 ચોક 32, તો કે આ તો વધી ગયા. આપણે નજીક જઈએ, 7 ચોક 28, તો કે સાહેબ હજી થોડાક પાછા આવો, તો કે સાહેબ 6 ચોક 24, તો આમાં ક્યાંય 26 આવ્યા નહીં. આપણો જે ભાગ હાલશે એ કોના વડે હાલશે? તો કે 6 ચોક 24, શેષ કેટલી વધી? 2. આપણે વાત કરીએ એમ કે લીપ વર્ષ હોય તો એની અંદર શેષ શું થવી જોઈએ? 0. એનો મતલબ કે આપણું આ 2026 નું વર્ષ એ કેવું છે? સાદું છે, બરાબર. સાદું વર્ષ અને લીપ વર્ષ વચ્ચે જે છે આ તફાવત છે. હવે પેપરમાં આપણને જે કામ લાગવાનું છે એની વાત કરીએ તો ટોટલ જે દિવસો છે એને મારે અઠવાડિયામાં કન્વર્ટ કરવા છે. સાદા વર્ષને માનો કે 365 દિવસ છે, તમને બધાને ખબર હશે કે અઠવાડિયું જે છે એ ટોટલ 7 વાર જે છે એ સોમથી લઈ અને રવિવાર જે છે જ્યારે સંપૂર્ણ ક્રમશઃ ભેગા થાય તો એક અઠવાડિયું બને. તો આની અંદર તમે જુઓ કે આને મારે અઠવાડિયામાં કન્વર્ટ કરવા હોય તો 7 વડે ભાંગવા પડે. હવે 7 પંચાને 35, કેટલા વધ્યા? 1, 15 થયા. 7 દૂને 14, કેટલી શેષ વધી? 1. તો ઉપર જે આ ભાગફળ આવ્યું 52 અને નીચે એક શેષ વધી, તો આ 52 જે આવ્યું એ શું શો કરે છે? તો કે 7 વડે ભાંગતા 52 આવ્યું એટલે એનો મતલબ એવો છે કે આની અંદર આખા વર્ષમાં 52 અઠવાડિયા હોય. ચાલો 52 અઠવાડિયા, એક દિવસ વધારાનો છે તો આખા 52 અઠવાડિયા હશે ટોટલ, અને એક વધારાનો દિવસ જે છે એ કયાની અંદર હશે? તો કે ઈ હશે આપણા સાદા વર્ષમાં. તો 52 અઠવાડિયાનો મતલબ હું એવો કાઢી શકું ખરું કે જેની અંદર 52 રવિવાર, 52 સોમવાર, 52 મંગળવાર, 52 બુધવાર, 52 ગુરુ, 52 શુક્ર, 52 શનિવાર? તો કે હા સાહેબ, આની અંદર 52 અઠવાડિયાનો મતલબ દરેકે દરેક વાર કેટલા છે? 52. ત્યારબાદ સાદા વર્ષનું સેમ બનશે, એમાંય 52 અઠવાડિયા હશે, પણ આની અંદર 365 હતા. હવે જો હું અહીં 66 કરું તો અહીંયા શેષ કેટલી વધશે? 2. તો 52 અઠવાડિયા વત્તા 2 વધારાના દિવસ. તો લીપ વર્ષની અંદર શું બનશે? તો કે 52 અઠવાડિયા વત્તા 2 વધારાના દિવસ. પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો સાદું વર્ષ લીપ વર્ષનું આવે છે એ તમારે આના આધારે આવે, અને સંભાવના લાગુ ક્યાં પડે છે? તો કે જે આ વધારાનો દિવસ હોય ત્યાં લાગુ પડે છે. આની અંદર વધારાના 2 દિવસ છે, ઓલાની અંદર વધારાના 1 દિવસ છે, તો સંભાવનાનું મૂલ્ય આમની અંદર લાગુ પડે છે. હવે પ્રશ્ન કેવો હોય? બરાબર, આ જે માહિતી જે છે બેઝિક માહિતી,
સાદું વર્ષ અને લીપ વર્ષની એની માહિતી તમે જે છે તમને ખ્યાલ આવ્યો હોય તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે જે છે આગળ સમજવું છે કે સાદા વર્ષ અને લીપ વર્ષના આધારે દાખલા કેવા હોય, તો આનો તમે સ્ક્રીનશોટ જે છે એ લઈ લીધો હશે. હવે આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન કેવો હશે? તો કે પ્રશ્ન જે છે તમને આવો પૂછાય કે ભાઈ સાદા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના, સાદા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના. ચાલો, જે વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ અત્યારે વિડીયોને જોઈ રહ્યા છે એ લાઈક કરજો, આપણી ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો જે છે આ ચેનલ ઉપર જે છે મુકાતા જશે. હાલ આપણે જે છે બેઝિક કોન્સેપ્ટ અને એમના ઓબ્જેક્ટિવની વાત કરવાના છીએ, ત્યારબાદ જે છે આપણે સ્વાધ્યાય તરફ જવાના છીએ. તો વાત આપણે કરીએ છીએ સાદું વર્ષ, કારણ કે ખાસ આમાં એ જોવું પડશે કે વર્ષ જે છે એ સાદું છે કે લીપ. તો અહીં માહિતી છે સાદા વર્ષની. હવે સાદા વર્ષની વાત આવે એટલે તમને બધાને ખ્યાલ આવી જાવ છે કે આની પેટર્ન કઈ છે, તો કે 52 અઠવાડિયા વત્તા એક વધારાનો દિવસ. હવે પ્રશ્નની અંદર તમારે જે છે ને અહીંયા નંબર જોવાનો છે કે નંબર કયો આપ્યો છે 53. આપણે વાર સાથે કોઈ મતલબ નથી, વાર કોઈ પણ આપ્યો હોય. પછી હું તમને આની છેલ્લે શોર્ટકટ આપું પાછું હમણાં. પણ અત્યારે તમે વિચારો કે સાદું વર્ષ અને 53 રવિવાર, તો 52 અઠવાડિયા જે છે, તો આનો મતલબ એવો થઈ શકે ખરો કે આની અંદર 52 રવિવાર હશે? તો કે હશે. 52 અઠવાડિયા છે એનો મતલબ કે આની અંદર 52 રવિવાર તો હશે. પણ પેપરમાં કયા પૂછ્યા? 53. તો વિદ્યાર્થી સાહેબ આ વધારાનો એક દિવસ જે છે ઈ જો રવિવાર આવે તો આપણા રવિવાર કેટલા થાય? 53 નકર 52. તો વિચાર કરો, સંભાવના મેં તમને કીધું એમ કે જે આ વધારાનો દિવસ છે ને એના ઉપર લાગે. પ્રશ્ન છે કઈ રીતે? તો કે 52 રવિવાર જે છે, 52 અઠવાડિયા જે છે, એટલે 52 દરેક વાર 52 છે, તો 52 રવિવાર તો આની અંદર છે જ. પણ આજે એક વધારાનો દિવસ જો રવિવાર આવી જાય, આપણે મજા આવી જાય રવિવાર આવી જાય તો, પણ જો એ વધારાનો દિવસ રવિવાર આવી જાય તો શું થશે? રવિવાર આપણા 53 થાય. તો આની અંદર કુલ પ્રયત્ન કેટલા આવશે? તો કે યાદ રાખજો, વર્ષ આધારિત હોય કે મહિના આધારિત હોય, છેદમાં કોણ આવશે? 7. અને આ 7 એટલે કોણ? તો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. હવે પ્રશ્ન થાય સાહેબ 365 હોય ને આમાં દિવસ હોય, પણ આપણી જે સંભાવના લાગે છે આ એક દિવસ ઉપર લાગે છે. હું તમને એમ કહી દઉં કે સાહેબ આ વર્ષ 2026 નો છેલ્લો દિવસ રવિવાર જ હશે, તો જરૂરી નથી કે રવિવાર હોય જ. તો આની અંદર તમે જુઓ કે આજે વધારાનો દિવસ કોણ હોઈ શકે? તો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. આપણે કોની જરૂર છે? તો કે 52 રવિવાર છે, પણ સાહેબ જો આ એક રવિવાર આવી જાય ને વધારાનો, તો આપણા રવિવાર કેટલા થઈ જાય? તો કે આપણા રવિવાર જે છે એ કુલ થઈ જાય રવિવાર આપણા કેટલા? 53. તો સાનુકૂળ પરિણામ કેટલું આવ્યું? 1. કુલ જે છે એ 52 અઠવાડિયા છે, એટલે 52 રવિવાર તો થઈ ગયા, પણ આ એક દિવસ વધારાનો જો રવિવાર આવી જાય તો આપણા રવિવાર 53 થાય. પરંતુ પ્રશ્ન એ છે કે રવિવાર આવશે ખરો? એ સોમવારે હોય, એ મંગળે હોય, એ બુધે હોય. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો સંભાવના અહીંયા લાગુ પડે છે કે 7 વાર છે, 7 માંથી આવશે કોણ? ગમે 1. તો આ વાત થઈ સાદાની. આનો આ જ પ્રશ્ન જે છે, પણ ફરક ખાલી એમાં હોય લીપ વર્ષ. તો લીપ વર્ષની અંદર માની લો કે હું તમને 53 બુધવાર પૂછું છું, તો લીપ વર્ષની અંદર 53 બુધવાર હોય તો આપણે બધાને ખબર છે કે લીપ વર્ષની પેટર્નમાં અહીંયા શું આવશે? એક વધારાનો દિવસ ની જગ્યાએ 2 વધારાના દિવસ. તો 53 બુધવાર જોતા છે તો સેમ વસ્તુ, લીપમાં 52 અઠવાડિયા તો છે જ, તો એની અંદર 52 બુધવાર તો છે જ. હવે જે આ 2 વધારાના દિવસ છે એ કોણ હોય? તો કે પેર હોઈ શકે સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ. તો કુલ પેર કેટલી બનવાની છે? તો કે સેમ, એની કેટલી બનશે? 7. એમાં સાહેબ વિચારો કે બુધવાર કેટલી વાર આવ્યો? તો કે બુધવાર આવ્યો એક તો મંગળ બુધની જોડીમાં, અને એક આવ્યો બુધ અને ગુરુની જોડીમાં. હવે પ્રશ્ન થાય સાહેબ કેમ આવું લખ્યું? તો કે આપણે અહીંયા 2 વધારાના દિવસ છે. જ્યારે લીપ વર્ષ હોય ત્યારે લીપ વર્ષની અંદર 2 વધારાના દિવસ હોય. તો 2 વધારાના દિવસ જે છે એ 2 વધારાના દિવસની આપણે જોડી બનાવીએ તો કઈ થાય? સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શનિ શનિ, શનિ રવિ.
તો આની અંદર તમે જુઓ કે આપણે બુધવાર કઈ કઈ જોડીમાં આવે છે, તો કે એક તો મંગળ બુધ વાળીમાં અને એક આવે છે બુધ ગુરુ વાળી. તો આનો જવાબ આવશે 2/7. હવે ધ્યાન રાખજો, હું તમને શોર્ટકટ આપું. આની અંદર અહીંયા ખાસ ફોકસ રાખવાનું છે, કયું આપ્યું છે 53 ને બીજું ફોકસ રાખવાનું વર્ષ ઉપર છે, સાદું કે લીપ. હવે એટલું યાદ રાખવાનું, સાદું હોય ને તો 1/7. આપણે સાદી મેગી બનાવી હોય તો ખાલી જે છે એનો મસાલો નાખવાનો છે. એટલે આપણે યાદ રાખશું અને સાદી મેગી તો એમાં કેટલી જરૂર છે 1ની છેદમાં તો ફિક્સ જ છે 7. પણ આ લીપ એટલે મેં વાત કરી હતી, આ કેવી છે વઘારેલી, થોડુંક આમાં ટમેટા ને એવું કંઈક બધું નાખવું પડશે, કેપ્સિકમ ને એવું. એટલે કે મસાલો વત્તા વેજીટેબલ, કેટલી વસ્તુની જરૂરિયાત પડી 2. તો લીપનો જવાબ શું બનશે 2/7. રહી જાય યાદ? કઈ રીતે? સાદી મેગી છે તો 1/7, વેજીટેબલ વાળી છે તો 2/7. એટલે કે કોઈ પણ પ્રશ્ન પૂછે તો આમાં સમય બગાડવાનો નથી. લીપનો કે સાદાનો પ્રશ્ન પૂછાય તો સાદાનો હોય તો 1/7, લીપનો હોય તો 2/7. ત્યારબાદ જે છે એ આપણે આગળ વધીએ તો આની અંદર તમને બધાને ખ્યાલ છે કે કુલ જે છે ટોટલ મહિના કેટલા હોય છે. તો કે હવે આપણે જે છે લીપ વર્ષ સાદા વર્ષની વાત કરી, ત્યારબાદ હવે આપણે મહિના આધારિત વાત કરીએ કે જેમ સાદા વર્ષ અને લીપ વર્ષનો દાખલો તો એવો ને એવો જો મહિના આધારિત હોય તો તમને બધાને ખબર છે કે ટોટલ મહિના કેટલા છે 12. અહીંયાના નામ દેખાડે છે: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે આપણે બધાને ખબર છે કે જાન્યુઆરી મહિનો છે પહેલો, એને આપણે અહીંથી ગણીએ કે ઉપરના ભાગથી. આપણે એમ કહીએ આને ઢોરાવાળો ભાગ કહીએ અને ખાડાવાળો ભાગ કહીએ. તો જેટલા ઉપર ઢોરાવાળો ભાગ જે છે ને એ 31, અને ફેબ્રુઆરીને બાદ કરતા આ જે ખાડાવાળો ભાગ છે એ કોણ 30. તો આપણે વાત કરીએ, જો જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે તો કે જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં તો કે સાહેબ એમાં કાં તો 28 ને કાં તો 29. ચાલો ત્યારબાદ ગણવાના આ રીતે છે, અહીંથી ગણજો બધા. અહીંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ પાછો ઉપર, એપ્રિલ નીચે, પછી મે. તો જો આના માર્ચના 31, એપ્રિલના 30, ચાલો મેના 31, જૂનના 30, જુલાઈના 31. હવે તમે જો અહીંથી ગણશો ને તો જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈ ઉપર આવ્યો. હવે સીધું તમે આ બાજુના ભાગથી શરૂ કરો તો ઓગસ્ટ ઉપર આવે. તો આ ખાસ ધ્યાન રાખજો, આમ સિક્વન્સમાં આવીને જ 30, 31, 30, 31. આના 31 આવ્યા તો ઓગસ્ટના પાછા કેટલા છે 31, ફરીથી આના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30, ડિસેમ્બરના 31. તો આપણે બધાને ખ્યાલ હશે કે આની અંદર જે છે દિવસોની સંખ્યા લખી. હવે નાનામાં નાના એટલે કે ઓછા દિવસો કયા આવ્યા તો કે 28, એના પછી 29, પછી 30 અને પછી 31. મેક્સિમમ કેટલા આવ્યા 31. સેમ વસ્તુ આપણે આની પણ એક પેટર્ન બનાવી છે, મહિના આધારિત હોય તો તમને મહિનાના નામ અને એમાં કેટલા દિવસ આવે છે એની બેઝિક માહિતી તમારા બધા પાસે હોય છે અને તમને આવડતું હોય. હવે સેમ વસ્તુ મારે અમને જે છે એ અઠવાડિયાની અંદર કન્વર્ટ કરવા છે. તો 28 દિવસ હોય તો આને અઠવાડિયામાં કેમ કન્વર્ટ થાય તો કે 4 અઠવાડિયા વત્તા વધારાના દિવસ કયા તો કે કઈ રીતે ખ્યાલ આવશે. જો 28 ને હું 7 વડે ભાંગું તો 7 ચોક ને 28, કેટલી શેષ વધી. તો એનો મતલબ કે 0 વધારાના દિવસ. એટલે કે જો સાદું વર્ષ ફેબ્રુઆરી મહિનો હોય તો એની અંદર 28 દિવસ હોય તો એમાં ફિક્સ 4 અઠવાડિયા હશે અને 0 વધારાના દિવસ, એટલે કે એની અંદર વધારાનો કોઈ દિવસ હોતો નથી. ત્યારબાદ વાત કરીએ 29ની, તો એની અંદર સેમ વસ્તુ 4 અઠવાડિયા પણ 29 હશે તો એની અંદર એક વધારાનો દિવસ હશે. એ આપણે સમજીએ કે ના ખ્યાલ આવે તો 29 ને 4 વડે ભાંગીને જોજો. ત્યારબાદ 30 હશે તો એની અંદર 4 અઠવાડિયા વત્તા આની અંદર શું બનશે તો કે આની અંદર બનશે 2 વધારાના દિવસ. ત્યારબાદ 31 હશે તો આની અંદર 4 અઠવાડિયા વત્તા 3 વધારાના દિવસ. તો આપણે જે છે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, સંભાવના જે લાગુ પડે છે એ ક્યાં લાગુ પડે છે તો કે આ જે વધારાના દિવસ હોય ત્યાં સંભાવના લાગુ પડે. હવે જે છે આને વ્યવસ્થિત તમે જે છે વિડીયોને પોઝ કરી અને લખી લેજો. પ્રશ્ન કેવો નીકળશે તો કે પ્રશ્ન આવો હોય: માર્ચ મહિનામાં 5 ગુરુવાર
આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો પહેલા તો મેં તમને કીધું કે મહિનો કયો છે, તો કે માર્ચ. હવે આની અંદર તમે વિચારો, માર્ચ મહિનો છે તો આપણે જોઈએ કે માર્ચ મહિનાની અંદર દિવસો કેટલા હોય, તો કે સાહેબ માર્ચ મહિનામાં 31 હોય. તો 31 ની પેટર્ન કઈ બને, તો કે 4 + 3 વધારાના. મેં તમને આગળ બે જ વાત કરી કે આવો દાખલો હોય મહિના આધારિત કે લીપ આધારિત, સાદા વર્ષ, લીપ વર્ષ કે મહિના આધારિત. છેદમાં તો કોણ આવશે? 7. અને 7 એટલે કોણ? 7 વાર. હવે યાદ રાખવાનું, તમને આ ખબર હોવું જોઈએ કે માર્ચ મહિનામાં દિવસો કેટલા, તો કે 31. તો 31 ની પેટર્ન 4 અઠવાડિયા વત્તા વધારાના દિવસ કેટલા, તો કે 3. તો આનો જવાબ 3/7. આનો જવાબ 3/7. સિમ્પલ. જેટલા વધારાના દિવસ. માર્ચની જગ્યાએ તમે વિચાર કરો, હું તમને સપ્ટેમ્બર મહિનો કહું, માર્ચની જગ્યાએ સપ્ટેમ્બર કહું, તો આપણે જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ કેટલા દિવસો થાય છે? બરાબર, સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા દિવસો થાય છે? તો કે આપણે ગણ્યું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમ કરીને. તો સપ્ટેમ્બરમાં જોયું કે સપ્ટેમ્બરમાં 30 દિવસ છે. તો 30 દિવસની પેટર્નમાં વધારાના દિવસ કેટલા? 2. તો ત્યાં જવાબમાં જે છે અહીંયા કેટલું આવશે? આપણે 2/7. કેટલો જવાબ આવશે? 2/7. હવે 28 અને 29 ક્યાં આવે? માત્ર ફેબ્રુઆરીમાં. પણ ત્યારે જે છે તમારે પ્રશ્ન પેપરની અંદર ખાસ જોવાનું છે કે પેપરની અંદર પ્રશ્નમાં તમને આવું પૂછે કે ભાઈ સાદા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 બુધવાર આવવાની સંભાવના. બરાબર, 5 બુધવાર આવવાની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે સાદું વર્ષ, તો પેલા મગજમાં એ ક્લિયર થવું જોઈએ કે સાદા વર્ષમાં ફેબ્રુઆરીમાં દિવસો કેટલા, તો કે સાહેબ એમાં 28. તો 28 ની પેટર્ન 4 અઠવાડિયા વત્તા વધારાના દિવસ કેટલા છે? 0. મેં તમને હમણાં એક શોર્ટકટ આપી કે છેદમાં તો 7 આવશે, પણ અંશમાં કોણ આવશે? તો કે વધારાના. તો આનો જવાબ શું બનશે? 0/7. તો 0/7 એટલે શું બને? 0. પણ આનો આજ પ્રશ્ન અહીંયા જો સાદા વર્ષની જગ્યાએ હું ફેરફાર કરી અને ત્યાં જો હું લીપ વર્ષ પૂછું તો તમે કોમેન્ટમાં જણાવજો કે લીપ વર્ષ કરીએ અને આ જ પ્રશ્ન રાખું તો આનો જવાબ કેવો થાય. ક્લિયર છે? તો આ વાત હતી મહિના આધારિત કે જે તમને ખ્યાલ આવવું જોઈએ. ચાલો ત્યારબાદ આપણે વાત કરવી છે ગુણ આધારિત. તમારે જે આની અંદર પ્રશ્ન આવવાનો છે એ ગુણ આધારિત આવશે. એટલે કે તમને એવું પૂછાય કે ભાઈ વિદ્યાર્થીને 80 ગુણના પેપરમાં 77 ગુણ આવવાની સંભાવના ખાલી જગ્યા છે. અને હું તમને 4 ઓપ્શન આપી દઉં. બરાબર, તમે મને વિચારીને કહેજો કે આની અંદર જે છે જવાબ કયો આવે. 77/80. ઓપ્શન બી 77/81. ઓપ્શન સી 1/80 અને ઓપ્શન ડી 1/81. ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ ખ્યાલ હોય કોન્સેપ્ટ કે ગુણ આધારિત જો પ્રશ્ન આવે સંભાવનાની અંદર તો એની અંદર જે છે કઈ રીતે ગણવાનું, તો પહેલી વસ્તુ યાદ રાખવાનું કેટલા ગુણનું પેપર આપ્યું છે. તો આપણે પેપરનું માળખું જે છે અહીંયા 80 ગુણનું છે. તો કુલ પ્રયત્ન આપણા કેટલા થશે, તો કે સાહેબ આમાં 2 દેખાય છે, એક તો 80 અને 81. તો પ્રશ્ન તરત થાય કે સાહેબ 80 ગુણનું પેપર ને 77, તો મારા મતે લખો સાહેબ એ ઓપ્શન. પરંતુ એવું નથી, એ ઓપ્શન ના આવે. શા માટે? તો કે 80 ગુણનું પેપર છે. માની લો કે તમે અહીંયા 1 થી 80 નંબર લખો, તમે બધા તમારા મગજની અંદર જે છે 80 નંબર લખો. તો આપણે જે છે અહીંયા 80 નંબર અલગ અલગ લખી નાખ્યા. બરાબર, 80 નંબર લખ્યા. છેલ્લે અહીંયા એવું 77, 78, 79 અને 80. આ 80 સાનુકૂળ મેં લખી નાખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુણ આધારિત હોય, જ્યારે પેપર જોવાતું હોય ત્યારે ઘણીવાર એમાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ઘણા હોય. તેજસ્વી એટલે કેવો વિદ્યાર્થી, તો કે જેને 0 માર્કે આવે. કેવો? 0 માર્કે આવે. તો આ જે છે એ 0 માર્ક વાળો વિદ્યાર્થી તેજસ્વી એને આપણે ગણવો પડે, કારણ કે આ સંભાવના જે છે.
પ્રશ્ન છે સાહેબ પેપરમાં થોડીને કોઈને 0 આવે, 80 માર્કનું પેપર હોય તો કાંઈક તો લખે ને. પણ તમને આશ્ચર્ય થશે જાણીને કે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપરની અંદર બોર્ડનું પેપર હોય ધોરણ 10નું, એમની અંદર માત્ર ને માત્ર જે પેપર જે આપેલું હોય એમની જે રકમો હોય એ માત્ર રકમ લખીને વહી આવે છે. એ લોકો 4 ઓપ્શન તો 4 ઓપ્શન એમ નથી લે હવે. ત્યારબાદ જે ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાને 3 ઓપ્શન આપ્યા હતી, ખાલી જગ્યા આમને મૂકીને વહી આવે. ખરા કોટાની અંદર અઠે કદાચ આપણે જે છે અટકળે જે છે સાચું ખોટું કરે તોય માર્ક મળે. પણ એવા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ અમે જોઈએ છે કે જે પેપરમાં કાંઈ લખતા જ નથી, ખાલી ક્વેશ્ચન પેપર બેઠું ઉતારી દે કે જેનો 1 માર્ક પણ એને મળવાનો નથી. તો આ તેજસ્વી વિદ્યાર્થીઓની વાત છે કે જ્યારે ગુણ આધારિત વાત હોય ત્યારે પહેલું તો તમને કેટલા માર્કનું પેપર આપ્યું છે. આ પેપર જેટલા પણ માર્કનું હોય એટલે કે 80 ગુણનું પેપર છે, તેમાં એક પ્રયત્ન વધારી અને પછી આજે મળ્યા એના કુલ પ્રયત્ન થાય. આજે મળ્યું એનું કુલ પ્રયત્ન થાય. કઈ રીતે? તો કે સાહેબ આપણે આ એક કોનો ઉમેર્યો તો કે ઓલો હોશિયાર વિદ્યાર્થી આપણે વાત કરી ને કયો 0 વાળો, કયો 0 વાળો, એને ભૂલવાનો નથી. ગુણ આધારિતમાં આજે છે આપણો જે છે 0 વાળો ભાઈ, એને આપણે ભૂલવાનો નથી. તો પહેલી વસ્તુ, જો પેપર 100 માર્કનું હશે તો આપણા કુલ પ્રયત્ન કેટલા થશે? 101. પેપર 50 ગુણનું હશે તો 51, 80 ગુણનું હશે તો 81. હું તમને એમ કહું કે પેપર 30 માર્કનું છે તો 31. તમારી શાળાની અંદર કે ટ્યુશનની અંદર જો 25 માર્કનું પેપર લેવાતું હોય તો કુલ પ્રયત્ન કેટલા થશે? આના 26. કારણ યાદ રાખજો, આપણે આ તેજસ્વી વિદ્યાર્થીને ભૂલવાનો નથી. તો પહેલી વસ્તુ કે આપણે જોયું કે આની અંદર જે છે એ આપણે લખ્યું 0 1 2 3 4. તો હવે આપણે જોયું કે અહીંયા કુલ જે છે આપણે જોઈએ તો કુલ 81 થયા. એટલે પહેલી વસ્તુ કે આની અંદર જે છે આ 80 વાળા ઓપ્શન ગયા. બરાબર, અહીંયા જે છે એ આપણે 1/80 હતા તો આ જે છે એ ઓપ્શન ગયા. કેમ? કારણ કે આપણે કુલ પ્રયત્ન કેટલા થશે? પેપર 80 નું હશે તો 81. ગુણ આધારિત માહિતી હોય તો જેટલા પણ ગુણનું પેપર હોય એમાં 1 એડ કરી અને જે સંખ્યા મળે એ ગુણ આધારિત દાખલા માટેના કુલ પ્રયત્ન. આ મળી ગયા એનું કુલ પ્રયત્ન. હવે જુઓ, હવે ઓપ્શન વધ્યા 2. તો આની અંદર એક વસ્તુ વિચારો કે તમે બધાએ 0 થી લઈને 80 લખ્યા, એમાં 77 તમારે કેટલી વખત આવ્યા? કારણ કે અંશમાં જે હોય એ કોણ હોય? એના સાનુકૂળ પરિણામની સંખ્યા હોય. તો તમે બધાએ 0 થી લઈને 80 લખ્યા, એમાં 77 કેટલી આવ્યા? તો તરત તમે બધા કીધું સાહેબ મારે તો એક જ વાર આવ્યો. કેટલી વાર આવ્યો? 77 જે છે એ આખા 0 થી લઈને 80 માં કેટલી વાર આવે છે? એક જ વાર. તો 80 માર્કના પેપરમાં 77 આવવા માટે આજે 80 આપણે પ્રયત્ન લખ્યા, એમાં 77 કેટલી વાર આવ્યો? તો કે એક વાર. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી, 1/81. આ નહીં થાય, કારણ કે આ 77 જે છે એ આપણે ગુણ નથી લખતા. ઉપર જે છે એ આપણે લખીએ છીએ સાનુકૂળ. સાનુકૂળ એટલે કે પ્રશ્ન જે છે એની અંદર એના સાનુકૂળ પરિણામો એટલે કે શક્ય. તો 77 કેટલી વાર આવ્યો છે? 77 એક જ વાર આવ્યો માત્ર. કેટલી વાર આવ્યો? એક જ વાર. એટલા માટે અંશની અંદર 1 અને છેદમાં 81. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર જે છે હું ટૂંકમાં લખું છું, 50 ગુણનું પેપર છે અને 50 ગુણના આ 50 ગુણનું પેપર છે, બરાબર. એની અંદરથી તમારે 36 ગુણ આવવાની સંભાવના કેટલી? ચાલો આનો જવાબ તમે જે છે મને જણાવજો. 36 ગુણ આવવાની સંભાવના કેટલી? તો ઘણા બધા જે છે હજી પ્રોપર સમજ્યા નહીં હોય એ તરત કે છે સાહેબ લખો 36/50. પણ એ કેવું પડશે આપણું? ખોટું. પહેલા તો 50 ગુણનું પેપર છે એટલે આપણો તેજસ્વી વિદ્યાર્થી એટલે 50 ને 1 51. તો કુલ પ્રયત્ન થયા 51. ક્લિયર બધાને? હવે 36 ગુણ જે છે તો તમે બધા ફરીથી તેજસ્વી વિદ્યાર્થીને લખી અને ફરીથી તમે બધા જે છે એ કુલ પ્રયત્ન લખો. તો અહીંયા લખ્યા આપણે 36 37, હજી આગળ લખીએ જઈએ 49 અને 50. 0 થી લઈને 50 એ 50 નંબરની અંદર તમે બધા વિદ્યાર્થી મિત્રો જુઓ કે આની અંદર 36 કેટલી વખત આવે છે? તો કે સાહેબ એક જ વખત. તો આનો જવાબ શું થશે? 1/51. ચાલો, તો ગુણ આધારિત વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી હોય તો ગુણ આધારિત ની અંદર ખાસ ધ્યાન રાખજો કે ગુણ આધારિત ની અંદર કેટલા ગુણનું પેપર છે એને +1 કરવાથી, કારણ કે એક કોનો હવે તમે સમજી ગયા, એ ઉમેરતા આપણને જે છે કુલ પ્રયત્ન મળે. ચાલો ત્યારબાદ જે છે આપણે વાત કરવી છે પૂરક ઘટનાની.
તો પૂરક ઘટના જે છે એ કોને કહેવાય? તો કે હું તમને એમ કહું કે આજે વરસાદ પડશે તો પૂરક ઘટના, આજે વરસાદ નહીં પડે. વિદ્યાર્થી જે છે એ રમતની અંદર જીતશે તો વિદ્યાર્થીઓ રમતની અંદર હારશે. એક સિક્કાને ઉછાળવું તો એની અંદર છાપ આવે તો પૂરક શું થાય એનો વિચારો તો કાટ આવી. પાસાને જે છે ઉછાળતા એક પાસાને હું ઉછાળું તો પાસા ઉપર જે છે 6 આવવા તો પૂરક ઘટના 6 ન આવવા. એનો મતલબ એકબીજાની કેવી? તદ્દન વિરોધી. તો પૂરક ઘટના જે છે, માની લો કે કોઈ ઘટના જે છે એને હું ઈ નામ કહું તો આપણી જે પૂરક ઘટના જે છે એ પૂરક ઘટનાને દર્શાવવા માટેના સિમ્બોલ આવા છે ઈ બાર, અથવા તો આને આપણે દર્શાવાય ઈ ડેશ, અથવા તો આનું હજી એક ત્રીજું નામ જે છે જેને કહેવાય ઈ નહીં, એટલે કે ગુજરાતીની અંદર ઈ નહીં. હવે ઘટનાને મેં સંભાવનામાં હું લખતો હોય તેને કેમ લખાય? પી ઓફ ઈ. તો પૂરક ઘટનાને હું લખાય? કાં તો પી ઓફ ઈ બાર, કાં તો પી ઓફ ઈ ડેશ, અથવા તો પી કૌંસમાં ઈ નહીં. પૂરક ઘટના એટલે એકબીજાની આમ ગણો તો તદ્દન વિરોધી. આજે વરસાદ પડે વિરોધી, આજે વરસાદ નહીં પડે. તો પૂરક ઘટના જે છે કે જેને દર્શાવવા માટેની આ રીત છે, તમે સાથે સાથે લખતા રહેજો. પૂરક ઘટનાને દર્શાવવા માટે ઈ બાર, ઈ ડેશ અથવા તો ઈ નહીં વડે દર્શાવી શકાય છે. હવે તમે બધાને ખ્યાલ હશે કે પૂરક ઘટનાનું એક સૂત્ર છે. એ પૂરક ઘટના જે છે એટલે કે હું ઈ બાર લખું એટલે તમને સમજાઈ ગયું કે અમે પૂરક ઘટના લખીએ. એનું સૂત્ર છે પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ. એટલે કે કોઈ પણ ઘટના જે છે એ કોઈ પણ ઘટના તમને આપી હોય અને એની પૂરક ઘટના તમારે જોતી હોય તો ઘટનાને હંમેશા ક્યાંથી બાદ કરવાની છે? એકમાંથી. એટલે કે આના આધારે પ્રશ્ન કેવો હોય આપણે જોઈએ કે પ્રશ્ન આવો હોય કે જો પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો પી ઓફ ઈ નહીં બરાબર કેટલા? તો આપણને જોતા જ ખ્યાલ આવી જોઈએ કે પી ઓફ ઈ અને પી ઓફ ઈ નહીં એટલે કે આ પૂરક ઘટનાનો દાખલો છે. તો આપણે અહીંયા પી ઓફ ઈ નહીં આપ્યું છે તો આપણે અહીંયા એવું લખીએ પી ઓફ ઈ નહીં બરાબર સૂત્ર આપણું 1 માઇનસ પી ઓફ ઈ. એટલે કે ઈ બાર આપેલો હોય, ઈ નહીં, અથવા તો ત્રીજો સિમ્બોલ એનો કયો? ઈ ડેશ, કાંઈ પણ આપેલું હોય તો અહીંયા પી ઓફ ઈ નહીં બરાબર શું આવશે? 1 માઇનસ પી ઓફ ઈ. ચાલો પી ઓફ ઈ ની વેલ્યુ કેટલી આપી છે દાખલાની અંદર? તો કે 1 માઇનસ 0.05. ચાલો હવે 1 માંથી 0.05 બાદ કરવા હોય તો પહેલા મારે 1 ને મારે ઈ સ્વરૂપે લખવું પડશે. એટલે કે હું પોઈન્ટ કરી અને અહીંયા હું કરી નાખીશ 2 0. ચાલો બાદ બાકી કરવી છે તો અહીંયા 10 કો લેશું એટલે અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 5 જાય 5, 9 માંથી 0 જાય એટલે 9 અને 0 માં 0 જાય તો 0. તો આ દાખલાનો જવાબ કેટલો આવશે? 0.95. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આગળ વધીએ તો આજે દાખલો જે મળ્યો એ આપણે પૂરક ઘટનાનો જે છે એ દાખલો હતો. હવે પૂરક ઘટનાનું સૂત્ર પૂરક ઘટના બરાબર 1 માઇનસ પી ઓફ ઈ. હવે માઇનસ પી ઓફ ઈ છે, હું આ બાજુ લઈ લઉં એને તો પ્લસ પી ઓફ ઈ થશે અને બરાબર કરીને કેટલું આવશે? 1. પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ. સૂત્ર તો માઇનસ હતો, આ સાઈડ આવે તો પ્લસ, તો બરાબર કરીને કેટલું આવી ગયું? 1. તો આ જે છે એના આધારે પરીક્ષાની અંદર પ્રશ્ન આવે છે કે આ જે છે વસ્તુ આને કહેવાય આપણે પૂરક ઘટના વત્તા આને કહેવાય ઘટના. પરીક્ષાની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછાય કે પૂરક ઘટના વત્તા ઘટના બરાબર જે છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર જવાબ શું આવશે? 1. એટલે કે કોઈ પણ ઘટના અને એની ઘટનાની પૂરક ઘટના એનો સરવાળો કેટલો થાય? 1. વાત કરીએ આપણે, માની લે આપણે કહીએ કે ભાઈ એકો નીકળે. આપણે વાત કરી હતી કે ભાઈ 52 પત્તા હોય તો 52 પત્તામાંથી એકા કેટલા નીકળે? તો કે 52 છે એટલે કુલ પ્રયત્ન 52. 52 માંથી એકો નીકળે તો એકા છે કેટલા? 4. તો આનો જવાબ આવ્યો 4/52. પણ આની પૂરક ઘટના કઈ થાય? તો કે એકો ન નીકળે. કઈ ઘટના થશે પૂરક આની? એકો ન નીકળે. ચાલો તો એકો ન નીકળવાની પૂરક ઘટના છે તો પેલા આપણે દાખલાની રીતે સમજીએ આપણી રીતે, પછી આપણે પૂરક ઘટનાનો ઉપયોગ કરીએ. કુલ તો 52 છે. મેં હમણાં વાત કરી તેમ કે જે નથી જોતું એને કાઢી નાખો. આપણે રંગબેરંગના દડાની વાત કરી હતી, જેની અંદર વાત કરી હતી.
તો આની અંદર તમે વિચાર કરો, એકો ન નીકળે. આ જ્યારે ન છે ને પેપરમાં હોય ને ત્યારે ઘણા દેખાતો નથી, કારણ કે ઘણી વાર ન કદાચ પેપરમાં નાનો હશે એટલે ઘણાને આ દેખાતો નથી. પણ એકો ન નીકળે તો આપણે એકો જોતો નથી. તો 52 પત્તા જે છે એમાંથી 4 એકા હું કાઢી નાખું. માની લો કે મારા હાથમાં 52 પત્તાની થોકડી છે, આમાંથી હું 4 એકા કાઢી નાખું અને સાઈડમાં મૂકી દઉં. તમે બધા વિચારો 52 પત્તા હાથમાં છે, 4 એકા કાઢીને સાઈડમાં મૂકી દો. હવે આપણા હાથમાં કેટલા પત્તા વધ્યા? તો કે 48. આજે 48 પત્તા વધ્યા છે. યાદચ્છિક રીતે હું કોઈ પણ પત્તું કાઢીશ, એમાંથી હવે એકો નીકળશે? તો કે ના. કેમ? કે એકો સાઈડમાં છે. તો એકો ન નીકળે એટલે એકાનું કે નાખવાનું બાદ. તો કેટલા વધ્યા? 48/52. તો એકો ન નીકળે તો આનો જવાબ શું આવ્યો? 48/52. કયો જવાબ આવ્યો? 48/52. તો હવે એને આપણે જે છે એ સૂત્રના આધારે જોઈએ. તો આ એકો નીકળે એ આપણી ઘટના થાય, એટલે કે આને કહી દઉં P of E. એકો ન નીકળે એટલે આ થઈ પૂરક ઘટના. પૂરક ઘટનાનું સૂત્ર 1 - P of E. ચાલો હવે આની અંદર P of E એટલે કે ઘટનાનું મૂલ્ય મૂકું 4/52. આપણે બધા અપૂર્ણાંક તમે બધા ભણ્યા હશો કે જેની અંદર જો એના છેદ સરખા ન હોય તો પેલા છેદ સરખા કરવા પડશે. એટલે કે 52 એકા 52, 4 એકા 4, આખાના છેદમાં કેટલા આવ્યા? 52. તો જો 52 માંથી 4 જાય, કેટલા વધે? 48. તો 48/52. તો આ ગણતરી જે છે એ આપણે સૂત્રના આધારે કરી, કે જેની અંદર તમને જે છે આનું સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. આખા ચેપ્ટરની અંદર ટોટલ 2 સૂત્ર છે. એક સૂત્ર આ પૂરક ઘટનાનું અને એક સંભાવનાનું મેઇન સૂત્ર. તો આ વાત હતી એ પૂરક ઘટનાની હતી, કે જે આપણે સાદી રીતે અને પૂરક ઘટનાની રીતે જે છે એ આપણે વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ આજનો લેક્ચર જે આપણે સંભાવનાનું જે બેઝિક હતું એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ જે છે વિદ્યાર્થી મિત્રો આ જે ડેઇલી લેક્ચર જે આવવાના છે, એટલે કે વીકની અંદર 2 આવે, તો એના ગ્રુપની અંદર જોડાવા માટે આ મારો મોબાઈલ નંબર છે. આની અંદર જે છે 8140249733. આની અંદર તમે વોટ્સઅપની અંદર હાઈ મોકલી અને ગ્રુપમાં જોડાઈ શકો છો. અથવા તો ગણિતને લગતા કોઈ પણ ડાઉટ હોય તો તમે જે છે એ આની અંદર એ પૂછી શકો છો. જે છે આપણે ચેપ્ટરનું બેઝ ભણાવવાના છે અને ત્યારબાદ એના ઓબ્જેક્ટિવ સોલ્વ કરાવશું. હવે નેક્સ્ટ વિડીયો જે છે આપણે સંભાવનાનો ભણ્યા, આના પછી સંભાવનાનો ઓબ્જેક્ટિવ, ત્યારબાદ જે છે આપણે આંકડાશાસ્ત્ર, કારણ કે ગુણભારની દ્રષ્ટિએ આંકડાશાસ્ત્રનો ગુણભાર પણ કેટલા માર્કનો છે? તો કે આપણે બધાને ખ્યાલ છે કે 16 માર્કનો છે. થેન્ક યુ સો મચ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.